क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ જબરદસ્ત ઉથલપાથલના મૂડમાં છે, ત્યારે ઘણા સંકેતો આજે સમજવાના છે. ક્લોઝિંગ કેપિટલની શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. રિકવરી બાદ માર્કેટ રેન્જમાં કરી રહ્યું છે કારોબાર. નિફ્ટી 150 પોઈન્ટ જેટલો સુધરીને 22,950 ની નજીક ફ્લેટ. નિફ્ટી આજે 23,000ના સ્તર પાર કર્યા. પીએસયુ અને મેટલ શેરથી સારો. બેંક નિફ્ટી ઉછળ્યો 400 પોઈન્ટથી વધુ, 49,600 ને પાર પહોંચ્યો. બાદ આવી વેચવાલી. એક્સિસ બેંક હતો નિફ્ટીનો ટોપ ગેનર. પીએનબી આઈસીઆઈસીઆઈ બેંકમાં તેજી સાથે કારોબાર. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં જોરદાર તેજી. બીએસઈ 7% વધી, વાયદાનો ટોપ ગેનર. ભારત ડાયનેમિક્સ, આઇનોક્સ ગ્રીન 5 થી 10% સુધી વધ્યા. સરકારી શેરમાં જોરદાર ખરીદદારી. બીએલ નિફ્ટીનો ટોપ ગેનર. ભેલ, કોનકોર અને એનટીપીસીમાં સારી તેજીનો માહોલ. મેટલ શેરમાં સતત ત્રીજા દિવસે ચમક. ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનરમાં, જ્યારે હિન્દાલ્કો, વેદાંતા અન્ય મેટલ શેરમાં પણ સારી તેજી. આવો સીધા લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. બહુ જબરદસ્ત વોલેટિલિટી તમને બનતી જોવા મળી. બંને તરફના કારોબાર જે છે તે જોવા મળ્યા. અને છેલ્લે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ભારતીય માર્કેટ્સમાં શાર્પ વેચવાલી આવતી જોવા મળી હતી. નિફ્ટીની સાથે શરૂઆત કરીએ. ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આપણને સમજવા મળે છે તેમ દિવસની શરૂઆત થઈ એક નર્વસનેસ સાથે. નર્વસનેસ બાદ તમને આવી વેચવાલી. વેચવાલીમાં ફરી તમે જે મેઇન લેવલ જે આપણા સૌ કોઈનું આટલા દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ તે, એટલે કે 22,800ને ટેસ્ટ કર્યું. 814ના ઇન્ફેક્ટ આજના લો બનાવી દીધા. 814ના લો બનાવ્યા બાદ તમે ત્યાંથી જે છે તે રિકવરી બતાવી. બહુ સરસ રિકવરી હતી, જેના કારણે દિવસના ઉચ્ચતમ સ્તરો તમે 23,000 ક્રોસ કર્યું. જુઓ 22,804, 814, 814થી તમે જુઓ ત્યાંથી 22,900, 23,000 અને 23,050. 23,049ના હાઈ બનાવ્યા બાદ ફરી એકવાર વેચવાલી આવતી જોવા મળી. ત્યાંથી વેચવાલી જે આવી તે અત્યારે તમને ફરી એકવાર 850 પર લઈને આવી છે. હવે આજનું ક્લોઝ ફરી એકવાર મહત્વનું. આજે કેન્ડલ જોઈ રહ્યા છો તે હવે આમ બની ચૂકી છે, કેમ કે ઉપરના સ્તરોથી ખાસી એવી વેચવાલી આવી. આવી સ્થિતિમાં રેન્જ બહુ વાઇડ બનતી જઈ રહી છે. મેં સવારે પણ વાત કરી હતી કે ન્યૂનતમ સ્તરો પર તમે ઇન્ટેક્ટ રહો છો. 1, 2, અહીંયાથી ઓલમોસ્ટ 3, 4, 5 અને આ છઠ્ઠો દિવસ છે કે આપણે સતત 22,800, 22,700 ટેસ્ટ કરી રહ્યા છીએ. છઠ્ઠો દિવસ છે. ઉપરના સ્તરો પર દરરોજ રેન્જ ખુલતી જઈ રહી છે. જુઓ તમે એક વખત અહીંયા 700ના લો બન્યા હતા ઓલમોસ્ટ, રાઈટ. પછી ઉપરની કેન્ડલ અહીંયા જુઓ તમે થોડી રેન્જ ખુલી. આજે ફરી એકવાર ઉપરના સ્તરો પર રેન્જ ખુલી. ધીરે ધીરે તમે ઉપર જવાની કોશિશ પણ કરી રહ્યા છો, પણ ઉપરના સ્તરોથી વેચવાલી પણ આવી રહી છે. આવી સ્થિતિમાં હવે આજનો ક્લોઝ બહુ મહત્વનો થઈ જાય. અને ફરી એકવાર જો ગઈકાલના બંધની સામે આજનો બંધ તમને નીચે મળે છે જે 945 હતો, તો 945ની નીચેના બંધ પર તમને જોવા મળશે ફરી એકવાર પ્રોબ્લેમ્સ શરૂ થઈ જશે. એટલે હવે ગઈકાલના ક્લોઝથી નીચે ના જવું જોઈએ માર્કેટ, તે આપણા સૌ કોઈ માટે મહત્વની વાત બને છે. ઉપર હર્ડલ શું આવી રહ્યું છે? આજે 10 દિવસની મૂવિંગ એવરેજ તમે જુઓ છો ને, જે ધીરે ધીરે નીચે આવી રહી છે, તે એક હર્ડલ બની રહ્યું છે હવે. અને તે આજના દિવસે બન્યું 23,089. આ લેવલ જે છે તે બેઝિકલી હર્ડલ બનતું જઈ રહ્યું છે. તેને તમે ખાસ ધ્યાન રાખો. 10 દિવસની મૂવિંગ એવરેજને છેલ્લે તમે અહીંયા ઇન્ટરસેક્ટ કરી હતી, પછી ફરી વેચવાલી આવી. હવે ફરી એકવાર તમે ઇન્ટરસેક્ટ કરવાની આજે કોશિશ કરી, સફળતા નથી મળી. એટલે હવે જોઈએ ફરી એકવાર કયા પ્રકારના સંકેત અહીંયાથી ખાસ બને છે. આગળ વધીએ. હવે તમે ડેઇલી ચાર્ટ પછી 15 મિનિટના ચાર્ટ પર પણ નજર કરી લો. ઓબ્વિયસલી તમને અપડેટેડ ચાર્ટ તો નહીં મળે, પણ જે પ્રકારે બહુ મોટી કેન્ડલ બની હતી, છેક તમે અહીંયા સુધીની કેન્ડલ જે છે તે બનતા જોઈ. માત્ર 5 મિનિટની અંદર સાઇઝેબલ કરેક્શન જે છે તે થઈ ગયું હતું. અને ઇનફેક્ટ જો તમે 15 મિનિટની કેન્ડલના હિસાબથી જોવા જાઓ તો
ઉપરના સરોથી એક જ કેન્ડલની અંદર તમે જે છે તે આ જે કેન્ડલ બની તેને ઉપરથી છેક નીચે એટલે આટલી મોટી કેન્ડલ તમને એક જ પેલા ઝટકામાં બનતી જોવા મળી અને એ મૂડ ખરાબ કરનારી કેન્ડલ જે છે તે ખાસ બનતી જોવા મળી. પછી શું થયું? પછી ફરી એકવાર થોડા રિકવરીના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે. બેઝિકલી એક નાનકડી કોશિશ અહીંયાથી ખાસ થઈ રહી છે, પણ હવે થોડું મોડું થઈ ગયું છે. 900 ને ઉપર નીકળે માર્કેટ તો પછી કંઈક સારી વાત. પણ દિવસની શરૂઆત જુઓ, પહેલી કેન્ડલ તમારી બની, ત્યારબાદ મૂડ પોઝિટિવ હતો. એક વખત જે છે તે ખરીદારી બતાવવાની પૂરી કોશિશ કર્યા બાદ થોડું પ્રોફિટ બુકિંગ બાદ ફરી એકવાર જે છે તે લિનિયર મૂવમેન્ટ તમને બતાવી, પણ ટ્રેન્ડ લાઇન સો ફાર પોઝિટિવ હતી. પછી ફરી એકવાર ત્યાંથી તમને વેચવાલી આવતી જોવા મળી અને એ વેચવાલી બાદ તમે જુઓ ધીરે ધીરે લિનિયર થઈ ગયા માર્કેટ્સ, એકદમ કન્સોલિડેશન અને અચાનક જ ઝટકો માર્યો તે પરિસ્થિતિ. જરા મંથલી ચાર્ટ્સ બતાવી દો. આપણે હવે ધીરે ધીરે જે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ. કેન્ડલ જે છે તે તો ખરાબ જ છે. તમને ફેબ્રુઆરી ઓલમોસ્ટ જુઓ, તમે સપ્ટેમ્બર, ઓક્ટોબર, પછી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીની કેન્ડલ આ અને ફેબ્રુઆરીની કેન્ડલ, કોઈ જગ્યાએથી કંઈ રાહતના સંકેત છે નહીં. બધી જ કેન્ડલ જે છે અહીંયાથી જે ટોપ તમારા બન્યા છે તે જ ટ્રેન્ડ લાઇનમાં અહીંયાથી ખાસ આગળ વધતા તમે જોઈ રહ્યા છો અને એ ટ્રેન્ડ લાઇન જે છે તે એવું બતાવે છે કે હજુ પણ ફર્ધર વેચવાલી તમને જોવા મળી શકે છે. તેવા જ સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે. એટલે હવે તમે આ જે મેઇન લેવલ તમારું બને છે ને, જેની આપણે વાત કરી હતી ઓલરેડી, 22,600 અને એ પછી તમને આવે 450. આ ફિબોનાકી ગઈકાલે તમને યાદ હોય તો આપણે વાત કરી હતી, અલગથી ચર્ચા કરી હતી. ફિબોનાકી 100% રિટ્રેસમેન્ટ તમારું જે 26,200 હતું ત્યાંથી 100% રિટ્રેસમેન્ટ તમારું 22,400 પર આવે. એટલે પૂરી કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે કે એક વખત પૂરેપૂરું રિટ્રેસમેન્ટ તમે બતાવી દો. એટલે કોશિશ થઈ રહી છે. ડેફિનેટલી જોઈએ પછી આગળના સંકેતો. જો એ પણ તૂટી જાય તો પછી આ જે 3 લાઇન તમે જુઓ છો ને, એ લેવલ તમારા માટે મહત્વનું બનતું જોવા મળે, જે લગભગ પછી 22,000 થાય છે. એટલે 22,000 સુધી તો કોઈ રોકી નહીં શકે. જો હવે માર્ચ ફેબ્રુઆરી જો આવો મંદ થાય છે અને માર્ચ તરફ તમે આગળ વધો છો તો મંથલી કેન્ડલ તો આપણને એવું જ બતાવે છે કે અહીંયાથી ટેન્શન હજુ પણ યથાવત રહી શકે છે. અને ઉપરનું હર્ડલ 23,500 છે મંથલી કેન્ડલના હિસાબથી, જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે હિસાબે. તે પણ તમે ખાસ ધ્યાન રાખો. હવે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આવતીકાલે એક્સપાયરી છે અને એક્સપાયરી પહેલાં આપણે જોઈ રહ્યા છીએ મૂડ ખરાબ છે બંને તરફ. કોલ પુટ બંનેની તરફ જે છે તે માહોલ હવે અગ્રેસિવ પુટ રાઇટિંગ પર તમે આ તરફ જોઈ રહ્યા છો, જેમાં 22,800 અગેન જે છે તે ટેસ્ટ કરવાની કોશિશ હમણાં માર્કેટે કરી, એટલા માટે સ્વિંગ આવ્યો. 23,000 ને ઉપર નીકળ્યા તમે, 23,050થી વેચવાલી આવી અને હમણાં 22,850 આસપાસ તમે કામ કરી રહ્યા છો, ઓલમોસ્ટ 22,900 આસપાસ. સો બંને તરફના સ્વિંગ્સ તમને જોવા મળ્યા. 22,500 અગ્રેસિવ છે, આ તરફ 22,800 અગ્રેસિવ છે. અહીંયા જુઓ 23,100, 23,000, 23,100, 23,200, 23,300 બધાની અંદર અગ્રેસિવ કોલ જોવા મળશે. ચેન્જ બતાવો, ચેન્જમાં શું થઈ રહ્યું છે તે સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયા ખાસ પરિસ્થિતિ ક્રુશિયલ છે. 22,800માં આજે પુટ સારા આવ્યા અને 23,000માં કોલ સારા આવ્યા. એટલે રેન્જ હવે આ 200 પોઈન્ટની બની રહી છે આવતીકાલની એક્સપાયરી માટે. અગેન આ છેલ્લા કેટલાય દિવસોથી મહત્વની રેન્જ બની જ રહી છે અને એ જ રેન્જમાં આજે પણ કામ થશે, આવતીકાલે પણ ઇન્ફેક્ટ કામ થશે. 22,800, 23,000 એક્સપાયરીની બહુ મહત્વની રેન્જ બની રહી છે. તો વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો આપણે આગળ વાત કરીશું, તે છે બેંક નિફ્ટી. બેંક નિફ્ટીએ પણ આજે સ્વિંગ તો બહુ સરસ બતાવ્યા અને ઇનફેક્ટ ભારતીય માર્કેટમાં જે તેજી આવી, નિફ્ટી તો હજુ પણ નર્વસ હતો, પણ બેંક નિફ્ટી આજે ક્લિયર કટ ઇન્ડિકેશન બતાવ્યું હતું કે ના, મારે તો હવે તેજી બતાવવી છે. કેન્ડલ બહુ સારી હતી. આપણે સવારે વાત પણ કરી હતી કે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ ત્યાં લેવલ એક વખત ડિસ્કસ કરી લઈએ. 49,400 અને 79 આ લેવલને ઉપર આજે બંધ જોઈએ છે. અત્યારે તો તમે 400 પર છો, જે હમણાં એક શાર્પ વેચવાલી આવી તેના કારણે, પણ તેમ છતાં પણ એક સારું ક્લોઝ આપવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યા છે. બસ 479 ને ઉપરનો બંધ મળી જાય તો વાર્તા પૂરી જ થઈ જાય. ઉપર તમારા હાઈ 49,628 બન્યા છે અને ન્યૂનતમ સ્તરો આજે 48,800ના બન્યા હતા. આ 48,800 જે છે ને એ બહુ ક્રુશિયલ જગ્યા છે. તમે જુઓ, ગઈકાલે પણ આપણે 48,800 ની આસપાસથી સપોર્ટ લીધો. આજે પણ તમે જુઓ તો 48,800, પરમ દિવસે પણ 48,800 આવેલું હતું, તે પહેલાં પણ 48,800 આવેલું હતું, અહીંયા પણ તમે જુઓ તો 48,800 આવેલું હતું. એટલે 4-5 વખત તો તમે જોઈ જ રહ્યા છો ઓલરેડી. આગળ તમે બેક ટેસ્ટ કરો આને, અહીંયા પણ 48,800 આવેલું છે. એટલે 48,800 બહુ ક્રુશિયલ સપોર્ટ જરૂર બને છે. આગળ પણ આ બધી જ જગ્યાએ તમે જુઓ, જાન્યુઆરીમાં વારંવાર 48,800 આસપાસ ક્યાંક સપોર્ટ લેવાની કોશિશ માર્કેટે કરી જરૂર છે અને એટલા માટે એ એક વખત
અટેમ્પ્ટ જરૂર થયો. 48,800થી 49,600ના હાઈ બન્યા છે. ક્લોઝ આપણને 479ની ઉપર જોઈએ છે. તો પછી 50,000 અને 50,500ની જે આપણી રેન્જ છે તે તરફ તમે આવી જશો. ઓકે, હવે આવી જાઓ અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને જોવા મળશે દિવસની શરૂઆતથી. ત્યારબાદ અહીંયા પણ શાર્પ વેચવાની જરૂર આવી બાય ધ વે, પણ પછી જે છે તે રિટ્રેસમેન્ટ થોડું વધારે સારું આવેલું છે નિફ્ટી કરતાં, બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી. દિવસની શરૂઆત થઈ ત્યારે જ મૂડ અહીંયા ક્લિયર હતો કે આજે તો તેજી જ બતાવવી છે. બહુ શાર્પ તેજી બતાવી. 15 મિનિટની 1, 2, 3, 4, 5, 6 કેન્ડલની અંદર બહુ જબરદસ્ત તેજી જોવા મળી. એટલે દોઢેક કલાક પછી તમને જે છે તે થોડા ટોપ આઉટ થતા જોવા મળ્યા. અને એક વખત જે અહીંયા હાઈ બની ગયા હતા 600 ને ઉપરના, તે પછી તમે થોડા રેન્જમાં આવી ગયા. પણ 400 બહુ તોડવા નથી દેતા. અને જો હમણાં એક મોટું કહું તમને, વેચવાલી આવી 280 સુધી ગયા હતા, 270, ત્યાંથી પછી ફરી ખરીદદારી આવી ગઈ. એટલે શાર્પ કેન્ડલ જે છે તે અહીંયા સુધીની બની અને એ બાદ હવે ફરી એકવાર આ કેન્ડલ આવી રીતે બની રહી છે. સો વેચવાલી આવી અને હવે ફરી એકવાર ખરીદદારી બની રહી છે. તે સંકેત અહીંયાથી ખાસ આપણે જોવાના. અહીંયા પણ મંથલી કેન્ડલ જોઈ લઈએ, કેમ કે મંથલી એક્સપાયરી ધીરે ધીરે નજીક આવી રહી છે. ફેબ્રુઆરીની સિરીઝમાં થોડા રાહત ભર્યા સંકેત નિફ્ટીની કમ્પેરિઝનમાં બેંક નિફ્ટીમાં છે. અહીંયા એક બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બની રહી છે, જેને આપણે કહીએ છીએ અહીંયાથી ખાસ ડોજીની સ્ટાઇલ. હવે જો એક વખત તમારું ક્લોઝિંગ જે છે આ કેન્ડલનું ઓપન અને ક્લોઝના હિસાબથી, મંથલી ચાર્ટના હિસાબથી તમે જુઓ તો એ આગળ તમને આપી દે તો બહુ સરસ મુવમેન્ટ ફરી એકવાર માર્કેટ આપી શકે તેમ છે. સ્પેશિયલી બેંક નિફ્ટી પોતાની જે આ 6 મહિનાની જે કન્સોલિડેશનની રેન્જ હતી તેમાં એન્ટર થઈ શકે છે. એટલીસ્ટ હું તો એમ કહું કે 50,000ને ઉપર પણ તમને જો મળી જાય ને બંધ આ લેવલને ઉપર, તો સારી વાત કહેવાય, કેમ કે ફરી તમે આ રેન્જમાં એન્ટર થઈ શકો અપવર્ડ્સ. હવે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. પ્રાઇવેટ બેન્ક્સ બધા, સરકારી બેન્ક્સ બધા કોશિશ કરી રહ્યા છે આ રેન્જમાં જવા માટે, પણ હવે સફળતા મળે છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહેશે. હવે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને મંથલી કેન્ડલમાં મેઇન ફોર્મેશન્સ બનતા જોવા મળશે. આ તરફ તમે જુઓ 49,000 સરસ સપોર્ટ તમને જોવા મળી રહ્યો છે. અહીંયા 48,500 સપોર્ટ છે. આ તરફ કોલની બહુ મોટી સંખ્યા 49,500માં છે, એટલે એટલું સરળ નહીં રહે 49,500ની ઉપર જવું. પ્લસ 50,000 પર પણ કોલ જોવા મળી રહ્યા છે. આજની મૂવ બાદ તમને કોલમાં ઓઆઈ કટ જરૂર થતા જોવા મળેલા હશે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે મેજર ઓઆઈ કટ જે છે તે કોલમાં થયા છે. તે છે 49,000, 49,100 અને 49,200. આ સ્ટ્રાઇકમાં કોલમાં એક્ઝિટ થઈ છે. પુટમાં સારી એન્ટ્રી અહીંયા થઈ છે. આ બધી જ જગ્યાએ કોન્ફિડન્સ આવ્યો છે કે તેજી આવશે કરીને. અને ઇનફેક્ટ 50,000માં, 50,500માં બધામાં કોલમાં થોડી એક્ઝિટ તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો, જે બતાવે છે કે હવે કોલ રાઇટર્સને થોડો ડર લાગ્યો છે. જેમ જેમ મંથલી એક્સપાયરી નજીક હોય અને કોલ રાઇટર્સને ડર લાગે તો એ આઈડિયલી સારું હોય, અને એટલા માટે જ બેંક નિફ્ટી સરસ મૂવ આપી પણ રહી છે. આજે આપણે જોયું ભારતીય માર્કેટ્સમાં તે પ્રમાણે બહુ જ મહત્ત્વનું એક્શન હતું. મિડ કેપ અને સ્મોલ કેપ સરસ તેજીની શરૂઆત દિવસની શરૂઆતમાં ત્યાંથી થઈ. ત્યારબાદ જે તેજી છે તે કન્ટિન્યુ થઈ, જે બેંક નિફ્ટીમાં પણ આવી, અને છેલ્લે નિફ્ટીએ ના કરતાં 23,000ની ઉપર મૂવ બતાવી. પછી ફરી વેચવાલી જે છે તે નિફ્ટીમાં જ આવી છે. એટલે હવે એ જે નર્વસનેસ છે નિફ્ટીની, તેને કઈ રીતે ખાળવી તેની આજે આપણે ચર્ચા કરીશું એક્સપર્ટ સાથે, અને ત્યારબાદ સમજવાની કોશિશ કરીશું કે આજે બીજા કયા સ્ટોક્સ જે છે તે એક્શનમાં રહ્યા. બધા જ સેટઅપ પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ બહુ જ અમેઝિંગ મૂવ બંને તરફીની બતાવતા જોવા મળી રહ્યા છે. નિફ્ટીમાં ક્લિયરલી નર્વસનેસ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. હવે આજનું ક્લોઝ જો 22,900ને નીચે મળે છે તો પ્રોબ્લેમ સ્વાભાવિક જોવા મળશે. બેંક નિફ્ટી પણ નજર કરો 49,480, 460નો ક્લોઝ આપણને જોઈએ છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયા પણ જોવા મળે. બાકી અત્યારે તો ફિલહાલ હાલત ઉપરના સ્તરો પર થોડી ખરાબ થઈ છે, પણ હા, બેંક નિફ્ટી પોઝિટિવ. આજની સ્ટોરી જે છે તે મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણને જોવા મળી. મિડ કેપ અત્યારે 1%થી વધુની મજબૂતી, નો ડાઉટ અહીંયા પણ ઉપલા સ્તરોથી સેલિંગ આવ્યું છે, પણ સારી ખરીદદારી જોવા મળી. અને સ્મોલ કેપ અહીંયા પણ 2% આસપાસની ખરીદદારી તમને બનતી જોવા મળી. તો અહીંયા પણ ડેફિનેટલી એક સારું મજબૂતીનું એક્શન થયું. તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો ભારતીય માર્કેટ્સમાં પાછલા એકાદ અઠવાડિયામાં ઘણી વખત શોર્ટ કવરિંગ આવ્યા. નથી આવ્યા એવું નથી, 2-3 વખત જે છે તે આપણે જોયું કે 5, 6, 7 ટ્રેડિંગ સેશન તમે જુઓ ને તો શોર્ટ કવરિંગ આવે છે અને બહુ સારું આવે છે. પણ પછી ઉપલા સ્તરોથી તુરંત જ પિટાઈ જે છે તે આજની જે તમે કેન્ડલ જોઈ 15 મિનિટની,
તે પ્રમાણેની કેન્ડલ બને છે અને પછી હેવી શોર્ટ કવરિંગ જે છે તે અટકી જાય છે અને તરત જ પાછા બધાએ શોર્ટ બિલ્ડ નવા કરવા પડે છે. મતલબ ભારતીય માર્કેટને ઉપર જવામાં બહુ રસ નથી. 23,000 સુધી જઈએ તો તુરંત પિટાઈ થઈ રહી છે અને ન્યૂનતમ સરો પર 22,800 ઇન્ટેક્ટ રાખવામાં આવી રહ્યા છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન અત્યારે ફિલહાલ બની રહી છે. હવે આવતીકાલની એક્સપાયરી છે જે કઈ દિશામાં જતી જોવા મળશે તે આપણે સમજવાનું રહેશે. પણ આગળ વધીએ અને બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા રિપોર્ટ્સ જે છે તે સામે આવતા જોવા મળી રહ્યા છે તેના પર નજર કરીશું. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી યસ, હવે આપણે બ્રોકરેજ હાઉસની જો વાત કરવા માંગીશ તો સૌથી પહેલાં પોલીકેબ લઈને આવીશ કે જેની ઉપર આપણને ગોલ્ડમેન સેસ તરફથી આપણને એક બ્રોકરેજ રિપોર્ટ આપ્યો છે. હવે ગોલ્ડમેન સેસનું એમનું કહેવું છે પોલીકેબ ઉપર કે જે એમણે રેટિંગ બાયના આપ્યા છે, એટલે કે બાય કરવાની ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ રૂપિયા 6,510 એમના દ્વારા આપવામાં આવે છે. એમનું કહેવું છે કે કંપનીએ 457 કરોડનો નફો નોંધાવ્યો છે અને ગયા વર્ષની સરખામણીમાં 12% ગ્રોથ છે. એટલે કે લાસ્ટ યર કરતાં આ ફેરી કંપનીએ 12% ગ્રોથ કર્યો છે, જે એક સારો કહેવાય રહ્યા છે, જેના કારણે ગોલ્ડમેન સેસ અહીં પોઝિટિવ છે અને ખરીદીની સલાહ સાથે તેઓ ટાર્ગેટ 6,510 રૂપિયાનો આપી રહ્યા છે. હવે પોલીકેબ ઉપર જ આપણે જોઈશું તો સિટી દ્વારા પણ રિપોર્ટ આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે ખરીદી કરો બાય ટાર્ગેટ 8,600નો આપવામાં આવ્યો છે. ગોલ્ડમેન સેસે 6,510નો આપ્યો છે, પરંતુ અહીંયાથી સિટી 8,600નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કંપનીએ દર વર્ષે 20%નો ગ્રોથ નોંધાવ્યો છે અને એમનું કહેવું છે કે વાયર અને કેબલ સેગમેન્ટમાં અનુમાનથી સારું પ્રદર્શન છે. એટલે કે 20% તેઓ અહીંયાથી યર ઓન યર અહીંયાથી અનુમાન કરી રહ્યા છે. અને બીજું કે વાયર એન્ડ કેબલ સેગમેન્ટ ઉપર તેઓ હાઇલાઇટ કર્યું છે કે જેમનું પ્રદર્શન અહીંયાથી આપણને ખાસ કરીને સિટીને ગમ્યું છે, જેના કારણે તેઓ 8,600 રૂપિયાના બાય રેટિંગ સાથે અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પોલીકેબ ઉપર જ અહીંયાથી મેક્વાયરીનો રિપોર્ટ આવ્યો છે. મેક્વાયરી કરી રહ્યા છે આઉટ પરફોર્મ રેટિંગ, એટલે કે અહીંયા પણ પોઝિટિવ છે અને અહીંયા લક્ષ્યાંક રૂપિયા 7,928નો આપવામાં આવે છે. આવકની CAGR એટલે કે કમ્પાઉન્ડિંગ એન્યુઅલ ગ્રોથ રિટર્ન હોય છે એ 15% રહેવાનું અનુમાન છે. એટલે કે પહેલાં આપણે જોયું તો એકે કીધું 12%, એકે કીધું 15%, એકે કીધું 20%, એટલે કે ઓવરઓલ 10% ડબલ ડિજિટમાં આપણને આંકડો જોવા મળી રહ્યો છે. આમનું પણ કહેવું છે કે વાયર અને કેબલ સેગમેન્ટમાં અનુમાનથી સારું પ્રદર્શન છે. એટલે કે વાયર એન્ડ કેબલ સેગમેન્ટમાં સતત કંપની સારું પ્રદર્શન કરી રહી છે, જેના કારણે બ્રોકરેજ રિપોર્ટના સ્ટોક ગમી રહ્યો છે. અને મેક્વાયરી પણ અહીંયાથી આઉટ પરફોર્મ રેટિંગ સાથે રૂપિયા 7,928 અહીંયાથી ટાર્ગેટ આપી રહ્યા છે, જેને ખાસ કરીને આપણે ધ્યાન પર રાખવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો KEI ઇન્ડસ્ટ્રી ઉપર રિપોર્ટ આવ્યો છે. KEI ઇન્ડસ્ટ્રી ઉપર આપણને ગોલ્ડમેન સેસ તરફથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે, એટલે કે અહીં સમાન છે, ઇક્વલ. લક્ષ્યાંક રૂપિયા 3,780 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે આગળ જતાં પ્રદર્શન સારું રહેવાની અહીંથી અપેક્ષા છે અને કેટલાક સેગમેન્ટમાં સારું પ્રદર્શન રહી શકે છે. એટલે કે અમુક સેગમેન્ટ છે કે તેમાં અહીંયાથી કંપની સારું પ્રદર્શન બ્રોકરેજ હાઉસ જોઈ રહી છે અને જે ન્યુટ્રલ રેટિંગ એઝ ઓફ નાઉ આપ્યા છે અને ટાર્ગેટ રૂપિયા 3,780 આપવામાં આવે છે. હવે JSW એનર્જી ઉપર રિપોર્ટ આવ્યો છે મોતીલાલ ઓસવાલ તરફથી. હવે મોતીલાલ ઓસવાલ કહી રહ્યા છે કે અહીંયાથી ખરીદીની સલાહ આપવામાં આવી છે, એટલે કે બાય રેટિંગ અહીંયા પણ આપવામાં આવ્યું છે. ટાર્ગેટ રૂપિયા 705 પ્રતિ શેર આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે KSK મહાનંદી પાવર પ્લાન્ટમાં રિઝોલ્યુશન મંજૂર એક તો છે. બીજું કે નાણાકીય વર્ષ 2026 માટે પ્રથમ ક્વાર્ટરમાં NCLT તરફથી અધિગ્રહણની મંજૂરીની શક્યતા, એટલે કે ઓવરઓલ જે બી મંજૂરી એટલે કે જે પેન્ડિંગ છે અપ્રુવલ એ ક્યાંક ને ક્યાંક તેઓ જોઈ રહ્યા છે કે આવનારા સમયમાં અહીંથી પાસ થતી જોવા મળે, જેના કારણે તેઓ પોઝિટિવિટી સ્ટોકમાં જોઈ રહ્યા છે અને એ જ કારણથી તેઓ બાયના રેટિંગ સાથે ટાર્ગેટ રૂપિયા 705 રૂપિયા આપી રહ્યા છે. આ વાતથી આપણે JSW એનર્જીની એટલે ઓવરઓલ આપણે આજે વાત કરી કે પોલીકેબ તરફથી સાથે સાથે KEI ઇન્ડસ્ટ્રી અને બીજું આપણે વાત કરી JSW એનર્જી, કે જેમાં આપણને ઓલમોસ્ટ આપણે જોયું તો બ્રોકરેજ હાઉસ તરફથી આપણને ખરીદીની સલાહ આપવામાં આવી છે. યસ, ઓકે. સો બ્રોકરેજ હાઉસીસ દ્વારા આ બધા જ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ પર આપણી નજર સતત યથાવત છે, જેમાં સ્ટોક સ્પેસિફિક પણ આગળ આપણે ચર્ચા યથાવત રાખીશું, જેમાં જોવા મળશે 2-4 કાઉન્ટર્સ તો ખાસ બઝિંગ છે જ. પણ તમે જુઓ કે નિફ્ટી ફરી લીલા નિશાનમાં આવવાના પ્રયત્ન કરી રહ્યા છે. હવે 22,900 ઉપરની ક્લોઝ આપવાની કોશિશ અહીંયાથી ફિલહાલ ફરી એકવાર થતી જોવા મળી રહી છે. સો આપણા કોઈની નજર ત્યાં આવવી જોઈએ કે હવે શું ફરી એકવાર 22,900 ઉપર તમે જઈ શકો છો કે નહીં, ટકો છો કે નહીં. કેમ કે જે વેચવાલી આવી હતી હમણાં છેલ્લે જે વેચવાલી આવી હતી તે 22,950 આસપાસથી આવી હતી. તમારે એ ખાસ સમજવું જોઈએ કે 22,950નું એક ક્રુશિયલ લેવલ હતું કે જ્યાંથી વેચવાલી આવતી જોવા મળી હતી. તો હવે જે આ રિકવરી કોઈ પણ આવી રહી છે તો તે તમને 22,950 ઉપર પહેલાં તો લઈ જાય છે કે નહીં, એ ક્રુશિયલ સવાલનો જવાબ જે છે તે અહીંયાથી આપણે ખાસ શોધવાનો થાય. તો સૌથી પહેલી નજર તો તમારી ત્યાં આવવી જોઈએ. બીજું બેંક નિફ્ટી. બેંક નિફ્ટીના પણ જો ચાર્ટ પર નજર કરો તો વેચવાલી જે જગ્યાએથી આવી હતી તે 49, 480, 490નું લેવલ હતું. ત્યાંથી તમને વેચવાલી આવતી જોવા મળી. બેંક નિફ્ટી અત્યારે જુઓ તમે એ લેવલને ઉપર નીકળી ગઈ છે. સો આ કંઈ પણ જે કોશિશ થઈ
બેંક નિફ્ટી એવું કહે છે કે મને એનાથી ફરક નથી પડ્યો, મને કેટલી કેન્ડલ લાગી જુઓ તમે 5 મિનિટ, 1 2 3 4 5, પાંચમી કેન્ડલ જે છે 5 મિનિટની તે એવું બતાવે છે કે એ લેવલને ઉપર તમે નીકળી ગયા. મતલબ બેંક નિફ્ટીએ બહુ સરસ રિકવરી જે છે તે ઓલરેડી બતાવીને આગળ 50-500 ને ઉપર તમે નીકળી ગયા છો. સો આવી સ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે ભારતીય માર્કેટ્સ અને ફરી રિકવરી માટેની કોશિશ પૂરી કરી રહ્યા છે. બસ હવે સક્સેસને લઈને જે ક્વેશ્ચન છે આપણા સૌ કોઈનો તેના પર આપણે નજર આગળ રાખવાની રહેશે. ત્રીજો મુદ્દો, હવે જ્યારે ભારતીય માર્કેટ્સમાં મેં જેમ તમને શરૂઆતમાં કહ્યું કે બહુ વોલ્ટિલિટી છે, સ્વિંગ બંને તરફના ગમે તે રીતે જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સ્ટોક્સ અમારા રડાર પર કયા આવ્યા છે તે તમને જણાવી દઈએ. સૌથી પહેલાં અદાણી ગ્રુપના સ્ટોક્સ આજના દિવસે ખાસ ફોકસમાં હતા. અદાણી ગ્રુપના શેરમાં તમને જોવા મળ્યું કે જે દિવસના શરૂઆતમાં જ ઇનફેક્ટ સમાચારો આવી ગયા હતા તેમાંથી ખાસો એવો ઘટાડો આવ્યો. પછી તમે જોયું કે સ્ટોકમાં ન્યૂનતમ સ્તરોથી રિકવરી આવતી જોવા મળી. અદાણી ગ્રીન છે, અદાણી એન્ટરપ્રાઇઝ છે, 2% વધુ તૂટી ગયા હતા. અદાણી ગ્રુપના જે અન્ય સ્ટોક્સ છે તેમાં પણ તમને અહીંયાથી ખાસ જે છે તે તેજી સાથે કારોબાર જોવા મળેલા હતા. અને જે અમેરિકાના સિક્યુરિટી અને એક્સચેન્જ કમિશન છે તેમણે ભારત સરકારની મદદ માગી છે. જે લાંચ કેસ છે તેમાં ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ મદદ માગવામાં આવી છે અને સતત લાંચ લેવાના આરોપનો ઇનકાર અદાણી ગ્રુપ દ્વારા અહીં કરવામાં આવ્યો છે. લાંચ આપવાનો જે આરોપ છે તેનો ઇનકાર કરવામાં આવ્યો છે. તો તેને લઈને આ સ્ટોક જે છે તે બંને તરફી કારોબાર કરતો જોવા મળેલો હતો આજે, પણ છેલ્લે જે છે તે બધું આ સ્ટોકમાંથી રિકવરી પણ ઇનફેક્ટ આવતી જોવા મળેલી છે. એટલે સૌથી પહેલાં તો આ સમૂહના જે સ્ટોક્સ છે ખાસ તમે તેના પર નજર રાખવી જોઈએ. પછી તમને જોવા મળ્યું સમાચારોમાં આજના દિવસે નેટવેબ ટેક એક સ્ટોક હતો. કારણ હતું અહીંયાથી ખાસ જે શેર છે તેમાં 10%ની અપર સર્કિટ લાગી છે. આજે સવારે તમને યાદ હોય તો ઓપનિંગ કેપિટલ શોમાં અમે ચર્ચા પણ કરી હતી નેટવેબ ટેકની અને આ સ્ટોકમાં સારી મજબૂતી છે. સો આવા ઇન્ટરેસ્ટિંગ જે છે તે આઈડિયાઝ તમારે જોવા હોય તો પણ ડેફિનેટલી યુ શુડ કનેક્ટ વિથ અસ. અમે સવારે અને બપોરે બંને સમયે જે છે તે આ પ્રકારે શેરબજાર પર લાઈવ કવરેજ બતાવતા હોઈએ છીએ. તો અહીંયા તમને સમજાવીએ કે આ અપર સર્કિટ લાગી શા કારણે. આ જે નેટવેબ ટેક છે તેમણે Skylus.ai એ સોલ્યુશન જે છે તેમણે લોન્ચ કર્યું છે. આ એઆઈ અને જનરેટિવ એઆઈ પ્રોજેક્ટના GPU રિસોર્સિસ મેનેજમેન્ટ માટેનું પ્લેટફોર્મ છે. હું તમને સમજાવું કે એઆઈ છે શું. બેઝિકલી એઆઈ એક કોડિંગ છે, એક બેઝિકલી જ અમે સમજો કે પ્રોગ્રામ છે. જેમ તમારા કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં એપ હોય, કમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ હોય જેના પર તમે ડબલ ક્લિક કરો અને એક પ્રોગ્રામ રન થાય, ઓપન થાય. હવે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે પણ એક ટાઈપનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામ નેટવેબ જે છે તેમણે પણ ડેવલપ કર્યો છે, બધા દુનિયામાં કરી રહ્યા છે. પ્રોબ્લેમ એ નથી, સારી વસ્તુ એ છે, પ્રોબ્લેમ ના કહેવું જોઈએ, ઇનફેક્ટ મારે સારી વસ્તુ કહેવું જોઈએ કે સારી વસ્તુ એ છે કે આ જે પ્રોગ્રામ રન થાય, મતલબ તમે જ્યારે તમારા લેપટોપ કે કમ્પ્યુટરમાં ચાલુ કરો ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે તે GPUનો બહુ જ મોટી ડિમાન્ડ કરે. હવે આ GPU એટલે કે આઈડિયલી એને ગ્રાફિકલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય, પણ હવે આ GPUનો ઉપયોગ આજકાલ જે છે તે ન્યુરલ એન્જિન તરીકે પણ આપણા બધા જે કમ્પ્યુટર્સ છે તે કરે છે. સો હવે આ જે GPU છે તેની અંદર રિસોર્સ મેનેજમેન્ટ માટેનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. મતલબ તમારું કમ્પ્યુટરની કેપેસિટી ઓછી હોય તો આ જે પર્ટિક્યુલરલી એઆઈ પ્રોજેક્ટ છે તેનું GPU રિસોર્સ મેનેજમેન્ટ એ રીતે થાય કે તમારું કમ્પ્યુટર લો સ્પેસિફિકેશનવાળું હોવા છતાં પણ ત્યાં એઆઈ સ્મૂથલી ચાલી શકે. તો આવા પ્રકારનું એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્લેટફોર્મ એવું સોલ્યુશન જે છે તે તેમણે આ Skylus.ai લોન્ચ કર્યું છે. એટલા માટે આજે અપર સર્કિટના મૂડમાં આ સ્ટોક જે છે તે લોક થઈ ગયો હતો. એટલે આ ખૂબ જ મહત્વનો સમાચાર અને આ ખૂબ જ મહત્વનો શેર આજના દિવસ માટે કે જેના પર તમારે નજર રાખવી જોઈએ. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી અત્યારે જે ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે તેના પર હવે હું તમને નજર કરાવીશ. એક કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યું છે. દિવસની શરૂઆતથી જ બઝિંગ હતું અને ત્યારબાદ વધારે કેચઅપ કર્યું. બીકાજી ફૂડ્સ. અત્યારે બીકાજી ફૂડ્સ જે છે તે 19%થી પણ વધુની મજબૂતી બતાવી રહ્યો છે. સ્ટોક જે છે તે અત્યારે ડેઝ હાઈ પર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. 672 પર તમે જે છે તે હાઈસ જોયા. આજે 553ના લો હતા, ત્યાંથી 672, એટલે ઓલમોસ્ટ ₹100થી પણ વધુની રેન્જ જે છે તે બીકાજી ફૂડ્સે આજે બતાવી છે. બહુ જબરદસ્ત તેજી જે છે તે આ સ્ટોકમાં આજે આપણને આવતી જોવા મળી. આઈડિયલી જોવા જાવ તો સમાચારોમાં નથી રહ્યો સ્ટોક, બહુ મોટું બાઇંગ જે છે તે ડેફિનેટલી આજના દિવસે આવતું જોવા મળેલું છે. તો આ કાઉન્ટર બેઝિકલી તમે ફોકસમાં રાખો કે જ્યાં મોટી તેજી તમને બીકાજી ફૂડ્સની અંદર આજે જે છે તે આવતી જોવા મળી. તો આ સ્ટોક ખાસ ફોકસમાં હતો આજના દિવસે, જેના પર નજર કરી. તમને યાદ હશે 2 દિવસ પહેલાં લોજિસ્ટિક સ્ટોક્સમાં ગઈકાલે પરમ દિવસે પણ બહુ મોટી વેચવાલી આવતી જોવા મળી હતી. ફાઇનલી આજે એજીસ લોજિસ્ટિક્સનો એક સ્ટોક છે કે જેમાં સરસ મજબૂતી આવતી જોવા મળી છે. આ સ્ટોક જે છે તે 17%થી વધુ ઉપર ગયો આજના દિવસે અને ડેઝ હાઈ જે છે તે 781 આસપાસના બનાવેલા છે. અહીંયા પણ તમે જોવા જાઓ તો સ્ટોકમાં બહુ મોટી મોમેન્ટમ આવતી જોવા મળી અને
2 દિવસ 3 દિવસ પહેલાં જે છે તે અમુક સમાચારો એમણે એનાલિસ્ટ મીટને લઈને વગેરેને આપ્યા હતા, પણ હવે તમે જુઓ તો આજના દિવસે બહુ મોટી તેજી જોવા મળી છે. એક મહિનામાં આ ત્રીજી વખત થયું છે એ સ્ટોકે જે છે તે ખાસ બોટમ ત્યાંથી બનાવવાની કોશિશ કરી. 620 625 આસપાસ, પછી 650 આસપાસ એક સપોર્ટ લેવાની કોશિશ કરી. અગેન જે છે તે આ સ્ટોક ફરી ત્યાં 650-55 પર આવી ગયો હતો અને ફરી એકવાર આજે પછી તેજી જે છે તે તમને જોવા મળી. તો એજિસ લોજિસ્ટિક્સે 650ના લેવલને બહુ સરસ રીતે મેન્ટેન કરી રાખ્યું છે, એટલે આજના દિવસે આ સ્ટોક ખાસ તમારા રડાર પર હોવો જોઈએ, કેમ કે ત્યાં સારી તેજી જે છે તે તમને આવતી જોવા મળેલી છે. તો આ છે એજિસ લોજિસ્ટ તમારા માટે થઈને, તેમાં પણ સરસ મજબૂતીનું એક્શન જે છે તે ખાસ બનતું જોવા મળ્યું. આ સિવાય આજે 2-3 સ્ટોક્સ હતા, જેમાંથી એક ટાટા ઇન્વેસ્ટમેન્ટ હું ખાસ ડિસ્કસ કરીશ તમારા સાથે. મિડ કેપ સ્મોલ કેપમાં જ્યારે પણ બાઇંગ આવે છે ત્યારે આ ટાટા ઇન્વેસ્ટમેન્ટ જે આઈડિયલી જોવા જાઓ તો હોલ્ડિંગ કંપની છે, મતલબ કે બધી ટાટા ગ્રુપની કંપનીઓની જે પેરેન્ટ કંપની તરીકે કામ કરવું હોય તો એ ટાટા ઇન્વેસ્ટમેન્ટ છે, રિસોર્સિસ મેનેજમેન્ટ વગેરે તેના માટે થઈને છે. પરંતુ આ સ્ટોક બહુ જબરદસ્ત તેજી બતાવે છે. આજે તમે જુઓ તો એક સમયે 12-13% ઉપર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે અને ડેઝ હાઈ 6116 સુધી બન્યા. 6000થી ફરી નીચે વેચવાલી આવીને 5800 પર કામ છે. 5144થી 6116 એટલે 1000 રૂપિયાની તો રેન્જ તમારી આજની થઈ ગઈ, જેમાં પછી ઉપલા સ્રોતથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સો આ છે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન કે જેમાં બહુ મોટી તેજી તમને આજના દિવસે જોવા મળી અને સ્ટોક જે છે તે વન વે ઉપર જે છે તે ચાલતો જોવા મળ્યો હતો. એટલે અમેઝિંગ તેજી જે છે તે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં પણ તમને બનતી જોવા મળી, જે પણ ખાસ તમારે ધ્યાન પર રાખવું જોઈએ. પછી અન્ય સ્ટોક્સમાં તમે જોશો તો અહીંયાથી ડિફેન્સના, રેલવેના સ્ટોક્સ છે કે જેમાં પણ સારી તેજી જોવા મળી હતી. પછી આગળ ચર્ચા કરીશું. ટોપ લૂઝર્સમાં એક તો આર્શિયન કેમિકલ્સ છે, જે આવા માર્કેટમાં પણ તમને જોવા મળ્યો. આર્શિયન કેમિકલ્સની અંદર મેજર વેચવાલી 6% આસપાસની આજે જોવા મળી હતી. સ્ટોક જે છે તેને આજના લો બનાવ્યા હતા 408ના, અત્યારે 412 પર, લગભગ 6% આસપાસની વેચવાલી તમને અત્યારે આર્શિયન કેમિકલ્સ બતાવી રહ્યો છે. તો મોટું દબાણ આ સ્ટોકમાં ડેફિનેટલી જોવા મળ્યું તમને, તો તે પણ તમે ખાસ ધ્યાન પર રાખો. આર્શિયન કેમિકલ્સ બેઝિકલી આ સ્ટોકમાં મોટી વેચવાલી તમને બનતી જોવા મળી હતી. આ સિવાય અન્ય સ્ટોક્સ છે જેમ કે ક્રેડિટ એક્સેસ છે, આ બધા જ સ્ટોક્સ પર પણ આપણે નજર કરીશું. આવો એક પહેલાં તો બ્રેકનો સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ, વારંવાર કોશિશ તો કરી રહ્યા છે ફરી તેજી બતાવવાની, બસ હવે સફળતા કેટલી મળે છે તેના પર નજર. મિડ કેપ સ્મોલ કેપે આજે રંગ રાખ્યો છે, એટલે તેજી પૂરી જાળવી રાખવાની કોશિશ અહીંયાથી ખાસ થઈ રહી છે. આગળ વધીએ અને એક કાઉન્ટર અમારા ધ્યાન પર આવ્યું છે કે જેના ચાર્ટ્સ ખરેખર ખૂબ જ બઝિંગ છે. નામ છે તેનું રામકૃષ્ણ ફોર્જિંગ્સ. આ સ્ટોક જે છે તે અત્યારે ફિલહાલ બહુ જ સરસ બઝ બનાવી રહ્યો છે. ચાર્ટ્સમાં શું પેટર્ન બની રહ્યા છે ચર્ચા કરીએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો શું બઝ બની રહ્યો છે રામકૃષ્ણ ફોર્જિંગ્સમાં? જી યસ, હવે રામકૃષ્ણ ફોર્જિંગ્સના આપણે જો ચાર્ટની વાત કરો ને સમજવા ખાસ જરૂરી છે, કારણ કે આ જો ચાર્ટ તમે નજર કરી રહ્યા છો તો આ ચાર્ટમાં આપણે નજર કરીશું તો જાન્યુઆરી મહિનામાં ઓલમોસ્ટ સ્ટોકમાં 1000 ઉપર લેવલ હતા. 1000થી આપણે જોઈએ તો ફક્ત 1.5 મહિનામાં આપણને 700 ને નીચે આ સ્ટોક જતો રહ્યો હતો. પરંતુ હવે છેલ્લા 3 દિવસ તમે જો હાઇલાઇટ કરશો ને તો એમાં સારું ફોર્મેશન આપણને બનતું જોવા મળ્યું છે. એક તો વાત કરવા માંગીશ તો સોમવારે સારી એવું આપણને સપોર્ટ મળ્યો નીચેથી. સપોર્ટ મળ્યા બાદ તમે જોશો તો ઇનસાઇડ બાર પેટર્ન બની, જે એક પોઝિટિવ વસ્તુ છે. અને આજે એનું ફાઇનલી આપણને જે બ્રેકઆઉટ આવ્યું છે, એ બ્રેકઆઉટનું લેવલ આપણું થાય છે 681 રૂપિયા. એટલે કે આજનું ડેઇલી કેન્ડલમાં 681 રૂપિયા આપણે ક્લોઝ થવું જરૂરી છે. જો અહીંયાથી ક્લોઝ થાય તો બીજે 70 થી 80 પોઈન્ટની અપસાઇડ આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અને બીજું જો આપણે ટેકનિકલ ઇન્ડિકેટર્સની વાત કરીએ તો ઇન્ડિકેટર્સમાં જે RSI, જે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ હોય છે, એ આજે આપણે ડેઇલી અને જ્યારે વીકલીની વાત કરું તો જ્યારે સ્ટોકને આજે જે તેજી શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં 23 થી 24 RSI હતો અને 23 થી 24 RSI એટલે એકદમ બોટમ લેવલ કહેવાતો કે ત્યાંથી આપણને ક્યાંક ને ક્યાંક આપણને ખરીદારી સ્ટોકમાં કે ઇન્ડેક્સ હોય એમાં આપણને જોવા મળતી હોય છે. અને એ જ કારણથી આજે આપણને સારી ખરીદારી આવી. અને બીજું સારું પોઝિટિવ વસ્તુ એ હતું કે આજે 681 છે એની ઉપર સતત કારોબાર કરી રહ્યો છે. અને અત્યારે પણ આપણે નજર કરીએ તો 687 રૂપિયા આપણને સ્ટોક કારોબાર કરી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ચાન્સીસ પૂરેપૂરા છે કે 681 ઉપર આપણને ક્લોઝ આવી શકે. અને નીચેની તરફ આજે સપોર્ટ છે એ તમે અહીંયાથી ખાસ કરીને ધ્યાન પર રાખી શકો છો. જે સપોર્ટ તમારો થાય છે ઓલમોસ્ટ 610ની આજુબાજુ, એટલે કે નીચેની તરફ 610 એક સપોર્ટ તરીકે છે અને ઉપરની સાઈડ આપણને જે ફરી એક વખત 750-800 સુધીના અપસાઇડ આપણને જોવા મળી શકે છે. એનું કારણ એ જ છે કે એક તો RSI કે જે ટેકનિકલ ઇન્ડિકેટર છે એ આપણને એક તો ઓવરસોલ્ડ કેટેગરીમાં છે, અને બીજું કે અહીંયાથી આપણને સારું એવું બ્રેકઆઉટ આજે આપણને ઇનસાઇડ બાર કેન્ડલમાં આપ્યું છે. એટલે કે 681નું લેવલ છે જે આજે ખાસ કરીને આપણે વોચ કરવાનું રહેશે. જો એ ક્લોઝ થાય તો આપણને સારી અપસાઇડ આપણને આ સ્ટોકમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. યસ,
સો આ છે રામકૃષ્ણ ફોર્જિંગ તમારા માટે કે જેને ધ્યાન પર રાખો. યોમિક આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. માર્કેટ જુઓ તમે 22,930ને અપ્રોચ કરી રહ્યા છે હવે ધીરે ધીરે. એટલે નિફ્ટી બેઝિકલી અહીંયાથી અમેઝિંગ મૂવ ફરી એકવાર યથાવત રાખી રહ્યું છે. મિડ કેપમાં પણ ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી. ઇનફેક્ટ જે સ્તરોથી વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી, જે લગભગ 50,400-450 આસપાસના હતા, તેને ઉપર તમે નીકળી ચૂક્યા છો અને હવે ફર્ધર મૂવ બતાવવાની કોશિશ અહીંયાથી થઈ રહી છે. રિકવરી બહુ સારી આવી, નો ડાઉટ. જે જગ્યાએથી વેચવાલી આવી હતી એ બધું રિકવર થઈ ગયું છે, પણ તેમ છતાં પણ એક નર્વસનેસ જે છે તે નિફ્ટીમાં હજુ વિઝિબલ આપણને જોવા મળી રહી છે. એટલે આપણા સૌ કોઈની નજર ત્યાં ખાસ હોવી જોઈએ કે આજે કયા પ્રકારનું ક્લોઝ જોવા મળે છે. બાકી બેંક નિફ્ટી તો છે જ. બેંક નિફ્ટીની મજબૂતી હજુ પણ સોફાર યથાવત જોવા આપણને મળી રહી છે, જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. બેંક નિફ્ટીએ ઉલટાનું જે છે તે નવા ડેઝ હાઈ આઈ ગેસ બનાવી લીધા છે. એક વખત ચેક કરીએ 628. યસ, હમણાં જ નવા હાઈ જે છે તે બનાવવાની કોશિશ કરી બેંક નિફ્ટીએ. ન્યૂનતમ સર્વોથી સારી રિકવરી જે છે તે બેંક નિફ્ટીમાં આવી છે અને આ એ બતાવે છે કે હા, ડેફિનેટલી બેંક નિફ્ટી એક સરસ જગ્યા પર આવીને ઊભો છે. નો ડાઉટ ઇન્ટ્રાડે હાઈઝ નથી બન્યા આજે તમારા, પણ કોશિશ જે કંઈ પણ વેચવાલીની આવી હતી તેમાંથી ખરીદદારી આવી ચૂકી છે. એટલે હવે ફર્ધર જે છે તે કોશિશ અહીંયાથી થઈ રહી છે કે વધુ મજબૂતી જોવા મળે. તો આ છે તમારા માટે બેંક નિફ્ટી, કે જે પણ ખૂબ જ રસપ્રદ જગ્યા પર છે. ઉપલા સ્તરો પર રિજેક્શન કોઈ આવે છે કે નહીં તેના પર તમારી નજર હોવી જોઈએ. અને નિફ્ટી પણ છે કે જેમાં પણ થોડું રિકવરીની કોશિશ થઈ રહી છે. આગળ વધીએ. સ્ટોક્સ હું તમને જે જણાવી રહ્યો હતો તેના પર હું આવું ફરી એકવાર. તો રેલવે સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં હતા. RVNL તમે જુઓ, ડેફિનેટલી બહુ મોટી મૂવ જે છે તે આ સ્ટોકે બતાવી છે. એક અઠવાડિયાની અંદર જે છે તે આ સ્ટોક બહુ મોટી તેજી બતાવતો જોવા મળેલું છે. આ બધા પર પણ આપણે ચર્ચા કરીશું. પણ આગળ વધીએ. આપણી સાથે હવે લક્ष्मीश्री इन्वेस्टमेंटના अंशुल जैन जोड़ाए रहा है. अंशुल जी, बहुत बहुत स्वागत आपका. और सबसे पहले तो गुड आफ्टरनून. फाइनली आफ्टरनून गुड होने की कोशिश हो रही है. मार्केट दोनों तरफ काफ़ी ज़्यादा चॉपी रेंज में आगे बढ़ने की कोशिश कर रहे हैं. आज मिड कैप ने, स्मॉल कैप ने और बैंक निफ्टी ने पूरी तरह से कोशिश की कि निफ्टी को जैसे बोलते हैं ना कि चल भाई अब चलने का टाइम हो चुका है, बोलने की कोशिश की. लेकिन निफ्टी अभी भी थोड़ा सा जो है वो मूड में नहीं है और कोशिश हो रही है यहाँ पे रोकने की. कैसे देखें सर? पहले तो ये जो 22,700 और 800 का सपोर्ट, ऊपर 23,000 का रेजिस्टेंस, बार बार दोनों तरफ रेंज बाउंस हो रही है, लेकिन कुछ क्लैरिटी नहीं मिल रही हमें सर. नमस्कार यशी, नमस्कार आपके सभी दर्शकों को, धन्यवाद बुलाने के लिए. देखिए, बैंक निफ्टी में रिलेटिव स्ट्रेंथ है. उसकी वजह है HDFC बैंक, ICICI बैंक और एक्सिस बैंक. निफ्टी में रिलेटिव वीकनेस है, उसकी वजह है FMCG और IT इंडेक्स. तो अगर आपको दो में से एक लॉन्ग प्ले करना है तो एनी डे बैंक निफ्टी में अच्छा मोमेंटम, अच्छा प्ले मिलेगा. आज के सुबह ही कल के लो के नीचे फील्ड लो बना के ओपन किया, कल के हाई के ऊपर ट्रेड कर रहे हैं. पुल बैक भी कल के हाई पे सपोर्ट लेके चल रहा है और मे भी क्लोज होते होते हम नया इंट्राडे हाई और शायद 1 से 2 सेशन में 49,800 का लेवल टेस्ट कर लें. और 49,800 निकलता है तो 50,600 तक के टारगेट बैंक निफ्टी में मिल जाएंगे. निफ्टी में टारगेट्स या अपसाइड लेवल डिस्कस करना थोड़ा सा मुश्किल इसलिए है कि निफ्टी में रिलेटिव स्ट्रेंथ मिसिंग है. अगर 50,600 तक जाता है बैंक निफ्टी तो निफ्टी भी खिंचते खिंचाते 23,200, 23,250 तक आ सकता है. बट चूंकि रिलेटिव स्ट्रेंथ बैंक निफ्टी में है तो आपको बैंक निफ्टी में ही लॉन्ग ट्रेड करना चाहिए. निफ्टी को अवॉइड करके चलना चाहिए. सर, मूड तो आज मिड कैप और स्मॉल कैप का भी काफ़ी अच्छा था. मुझे पता है कि आपका व्यू वहाँ पर वेरी क्लियर है, लेकिन जिस प्रकार से पिटाई हुई, थोड़ी सी पॉज लेनी भी ज़रूरी है और वो देखने मिल रहा है. और आज के मूव की इनफैक्ट शुरुआत भी स्मॉल कैप ने की, उसके बाद मिड कैप में तेज़ी आई और उसके बाद बैंक निफ्टी में. तो ये भी समझाइए सर, यहाँ पर कोई फॉर्मेशन अभी फिलहाल? देखिए, निफ्टी और बैंक निफ्टी में यहाँ पे मिड कैप इंडेक्स और स्मॉल कैप इंडेक्स, अगर ये दो आपको देखना है तो CNX मिड कैप अगर आप देखेंगे, CNX मिड कैप एक्सट्रीम ओवरसोल्ड लेवल्स पे था. बाउंस बैक 10-20 और 50 डे मूविंग एवरेज तीनों से काफ़ी दूर था. तो हम पिछले 3 दिन से बोलते आ रहे हैं लगभग 49,000 ऑड लेवल से कि यहाँ पे 51,500 तक बाउंस बैक आएगा. 51,500 ऑलमोस्ट टेस्ट होने वाला है. 50,500 तक हम आ गए हैं. 1 से 2 सेशन लगा के हम 51,500 तक आ जाएंगे. 51,500 के ऊपर अगर सस्टेन करते हैं तो बाउंस बैक एक्सटेंड करेगा, नहीं तो यहीं से ये बाउंस बैक खत्म करके रिवर्स कर जाएगा ऑन द डाउन साइड. अभी डाउन साइड में इसमें बड़े टारगेट्स बचे हुए हैं. पहला टारगेट नीचे में 47,250 है और दूसरा टारगेट 45,395 है. यानी 51,000 तक हम पुल बैक अगर ले लेते हैं, 51,500 जहाँ तक हम एक्सपेक्ट कर रहे हैं,
तो वहाँ से जब गिरेगा तो 12% की डाउन मूव बनेगी। 12% की डाउन मूव अगर मिड कैप इंडेक्स में बनती है तो आप मान के चलिए कि मिड कैप स्मॉल कैप शेयरों में 25 से 30% की डाउन साइड आराम से बन जाएगी वीकर काउंटर्स में, और स्ट्रॉन्गर काउंटर्स में भी कम से कम जो एक्सट्रीमली स्ट्रॉन्ग है वहाँ 5-6% की डाउन मूव, और जो नॉर्मल मार्केट को परफॉर्म करेंगे वहाँ 12-15% की डाउन मूव। तो मिड कैप स्मॉल कैप में पुल बैक है, इसको पुल बैक की तरह लेना चाहिए, एक्स्ट्रापोलेट नहीं करना चाहिए। इवेंचुअली नए लोस बनते हुए दिखेंगे। बिल्कुल, तो फोकस यहाँ पर इस तरह से रखा जा सकता है। अब सर आपसे सबसे पहले तो आज के रिकमेंडेशंस जान लेते हैं। मूव काफ़ी ज़्यादा स्टॉक स्पेसिफिक विविड है जिसे हमें कहना चाहिए, क्योंकि हर एक स्टॉक अलग मूव की तरफ से चल रहा है, हर एक की अलग चाल है। ऐसी स्थिति में आपकी नज़र कहाँ पर है सर? देखिए, इस समय मिड कैप स्मॉल कैप में केवल बाउंस बैक है, और एज सच कोई लार्ज कैप में भी बहुत बड़ी मूव नहीं है। तो हम ज़्यादातर फोकस जो है हमारा वो इंडाइसेस पे ज़्यादा है, निफ्टी बैंक निफ्टी ट्रेड करने में ज़्यादा है। बट अगर ट्रेड करना ही है तो चूंकि बाउंस बैक दिख रहा है, स्ट्रॉन्गर काउंटर्स जहाँ ब्रेकआउट है वहाँ पे ब्रेकआउट सस्टेन होने की या मूव देने की पॉसिबिलिटी है। तो उसमें से एक मिड कैप काउंटर रहेगा रेडिंगटन। इसमें ऑलरेडी हमारे क्लाइंट स्टैंडर्ड डिस्क्लेमर लॉन्ग हो सकते हैं, हमने बाई कॉल दिया हुआ है। 248 पे रेडिंगटन बाई करके चल सकते हैं। 235 का क्लोजिंग बेसिस स्टॉप लॉस रहेगा, और 2 से 3 दिन में जब तक मिड कैप 51,500 आता है तब तक ये काउंटर 280-285 के लेवल आराम से टेस्ट कर सकता है। बट पहले इसका टारगेट आ जाए या पहले सीनेक्स मिड कैप 51,500 चला जाए, दोनों में से जो भी पहले हो बुक करके एग्जिट कर लेना चाहिए, क्योंकि वहाँ से मिड कैप स्मॉल कैप में डाउन मूव आती हुई दिखेगी। इनफैक्ट सर रेडिंगटन हम भी 3-4 दिन से ट्रैक कर रहे थे, और यहाँ पर हमने न्यूज़ कैपिटल पर भी 3-4 बार इसे पिछले 3-4 दिन में डिस्कस किया है। जब से ये ट्रंप साहब और मोदी जी की मुलाकात हुई उसी दिन से वैसे तो हम रेडिंगटन पे फोकस्ड थे, और आज आपने भी रिकमेंड कर ही दिया है। और मिड कैप स्टॉक स्मॉल कैप का एक और स्टॉक हमें डेफिनेटली डिस्कस करना चाहिए, वो है टाटा इन्वेस्टमेंट। टाटा इन्वेस्टमेंट ने काफ़ी अच्छी मूव आज दिखाई है, और होल्डिंग कंपनी की थियरी की मैंने पहले भी आपसे बात की है कि होल्डिंग कंपनियों में पता नहीं क्यों लोगों को इंटरेस्ट ज़्यादा हो गया है और बाइंग ज़्यादा आती है, लेकिन आज जो मूव दिखाई वो बहुत ही बढ़िया थी। और मिड कैप स्मॉल कैप में जब भी बाइंग आता है, टाटा इन्वेस्टमेंट एक ऐसा स्टॉक है जहां पर भी बाइंग देखने मिलता है। सर देखिए, टाटा इन्वेस्टमेंट में एक बाइंग क्लाइमेक्स हुआ था, और ये इन्वेस्टमेंट कंपनियों में इसलिए भी लोगों का इंटरेस्ट आ रहा है क्योंकि सेबी ने भी कहा था कि मतलब सेबी का कुछ ऐसा इंडिकेशन था कि फेयर वैल्यू पे ट्रेड होना चाहिए, डीपली डिस्काउंटेड प्राइस पे ट्रेड हो रही है। तो प्राइस डिस्कवरी जो आई थी इस साल के स्टार्टिंग में वो खत्म हो चुकी है। अब उसके बाद से बाइंग क्लाइमेक्स करके नीचे आया है, और आज की जो मूव है ये एक नियर पुल बैक इनटू 50 डे मूविंग एवरेज है, उससे ज़्यादा कुछ नहीं है। कोई फ्रेश ट्रेंड डेवलप हो रहा हो या ब्रेकआउट आया हो, ऐसा कुछ भी नहीं है। 8-10 दिन में स्टॉक पिटा था काफ़ी तेज़ी से, तो उसी का डेड कैट बाउंस आ रहा है, कोई बड़ा अपमूव या ट्रेंड रिवर्सल नहीं है। तो ટ્રેન્ડ રિવર્સલ નથી ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં આજની મૂવને તમે પોઝિટિવ ન ગણી શકો। ક્લિયર કટ ઇન્ડિકેશન તમને અહીંયાથી ખાસ મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે। सर मैं सेक्टर स्पेसिफिक थोड़ी सी बात करना चाहूँगा। आज निफ्टी फार्मा पिटाई काफ़ी ज़्यादा हुई है, लेकिन इस इंडेक्स ने रिकवर भी काफ़ी ज़्यादा किया। चार्ट्स अगर हम देखें तो डेली चार्ट्स पर हमें देखने मिल रहा है कि ये जो पॉज लेने की कोशिश हो रही है वो ऑलमोस्ट 20,000 के थोड़ा ऊपर 20,400 20,300 के आसपास से रिकवर होने की कोशिश इंडेक्स कर रहा है। ऑब्वियसली न्यूज़ ख़राब थी आज सुबह, इस वजह से स्टॉक मतलब इंडेक्स में पिटाई हुई, लेकिन फिर भी रिकवरी काफ़ी अच्छी हुई है और डेली चार्ट पर कैंडल भी ग्रीन बन रहा है। क्या हमें कोई यहाँ पर सेटअप देखने मिल सकता है? अभी फिलहाल निफ्टी फार्मा इंडेक्स की पहले बात कर लेते हैं। देखिए, सीनेक्स फार्मा में जो ब्रेकडाउन आया था 22,000 का, उसका टारगेट था 20,275। आज वही लेवल टेस्ट हुआ है सीनेक्स फार्मा पे और वहाँ से बाउंस बैक आ रहा है, इसीलिए आपको सारे फार्मा स्टॉक्स में बाउंस बैक देखने के लिए मिल रहा है। इसमें कोई बहुत बड़ा अपमूव आ जाएगा ऐसा नहीं लगता है। बाउंस बैक है, बाउंस बैक में प्रोबेबली अभी 20,800 पे 21,475 तक जा सकता है जो रेजिस्टेंस है, बट नेक्स्ट लेग ऑफ डाउन मूव में सीनेक्स फार्मा 19,400 आते हुए दिख रहा है। तो फार्मा स्टॉक्स में उनको ऐसा कोई बड़ी बाइंग या कुछ नहीं दिख रहा है। 2-3 दिन के पुल बैक है, उसके बाद वापस डाउन मूव आती हुई दिखेगी। તો મિડ કેપ સ્મોલ કેપની સાથે ફાર્માની પણ વાત કરી, ત્યાં પણ રાઉન્ડ મૂવની શક્યતાઓ તો છે, પણ અત્યારની સ્થિતિ પ્રમાણે મૂવ આ પ્રમાણે અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખી શકો છો।
स्टॉक स्पेसिफिक सर आगे बढ़ते हैं और अब नज़र डालते हैं आज के सबसे पहले स्टॉक पर जो रहा है यहाँ पर अदानी ग्रुप का। ऑब्वियसली न्यूज़ आई थी और उसके बाद रिकवरी अदानी ग्रुप के स्टॉक्स में भी देखने मिली। अदानी एंटरप्राइज देख लीजिए, अदानी पोर्ट देख लीजिए, रिकवरी न्यूनतम स्तरों से हुई है। कैसे देखे जाए सर, चार्ट पर कोई व्यू यहाँ पर बन रहा है? क्योंकि न्यूज़ फ्लो वाले ग्रुप में ऑब्वियसली रिस्क ज़्यादा रहता है, लेकिन अगर किसी के पास है तो क्या करें, और कोई लेवल अगर पैटर्न दिख रहा है तो उसके ऊपर भी हम डिस्कशन करें सर। ये जी आपने अदानी एंटरप्राइज पूछा, राइट? जी, अदानी एंटरप्राइज, पोर्ट्स, सारे अदानी ग्रुप के स्टॉक्स वैसे फोकस में थे, पर ये दो की हम बात करते हैं। देखिए, जवाब तो मैं सारे अदानी पे ही देना चाहूंगा क्योंकि मेरे को पूरा ग्रुप अच्छा लग रहा है। Okay. अदानी एंटरप्राइज में यहाँ से ऐसा लग रहा है कि 2400 रुपए तक की अप मूव आ सकती है। किसी को फ्रेश बाइंग करना है तो यहाँ पे फ्रेश बाइंग की जा सकती है। अदानी पोर्ट्स में उतना अच्छा मोमेंटम या उतना अच्छा प्राइस मूव नहीं है, लेकिन कहीं भी 1150 तक का अप मूव मिल सकता है। 1150 निकल जाता है तो फिर 1300 रुपए तक की अप मूव बनती हुई दिखेगी। जहां मेरा इंटरेस्ट है इस ग्रुप में वो है अदानी पावर। अदानी पावर यहाँ से 510 जा सकता है और 510 निकलते ही से एकदम से अप मूव ट्रिगर होना स्टार्ट होगा 589 तक के लिए। सेकेंड बेस्ट काउंटर जो मेरे को लग रहा है इस पूरे पैक में वो है अदानी एनर्जी सोल्यूशन। यहाँ भी थोड़ा सा ओवरसोल्ड है तो 800 रुपए तक ये काउंटर बाउंस बैक कर सकता है। तो मेरी टॉप पिक अदानी पावर है, उसके अलावा अदानी एनर्जी सोल्यूशन और अदानी एंटरप्राइज भी अच्छे लग रहे हैं मेरे को। तीनों ही स्टॉक्स के ऊपर व्यू पॉजिटिव यहाँ पर देखने मिल रहा है, फोकस रखा जाएगा। आगे बढ़ते हैं सर। नेक्स्ट स्टॉक हमें डेफिनेटली आज डिस्कस करना चाहिए जो है बीकाजी फूड्स एंड नमकीन। वीकेंड से थोड़ा सा दूर हैं लेकिन फिर भी नमकीन काफ़ी ज़्यादा चल गया, आज 19-20% का स्टॉक चल गया है और टेक्निकल ब्रेकआउट ही आया है। एक हफ्ते के चार्ट्स भी अगर आप देखें तो बहुत ब्रिलियंट रिकवरी लाने की कोशिश हो रही है यहाँ पर। कैसे देखेंगे सर? देखिए, लग रहा है इस वीकेंड में भुजिया ही खाया जाएगा क्योंकि यूनाइटेड बेवरेज या यूनाइटेड स्पिरिट के स्टॉक चलते हुए नहीं दिख रहे हैं। और भुजिया में भी देखिए पाम ऑयल होता है तो एक बाउंस बैक है, बाउंस बैक में एग्जिट कीजिए और पाम ऑयल को अवॉइड कीजिए। स्टॉक में वीकनेस है, 50 डे मूविंग एवरेज 705 रुपए पे वहां तक आ सकता है, वहां पे एग्जिट कर लेना चाहिए। बड़ी अप मूव नहीं है, केवल एक्सटेंडेड डाउन मूव में पुल बैक है 705 रुपए तक, वापस से नए लोस बनाते हुए दिखेगा क्लियरली। सो नवा लोस बनी શકે છે પણ જોખમ વધારે છે। સો જો કોઈ પણ તમારી પાસે હોય લેવલ તો તમે એક્ઝિટના ચાન્સ બની રહ્યા છે, ત્યાંથી એક્ઝિટ કરી શકો છો। अच्छा, एक 52 वीक हाई बहुत ही ब्रिलियंट स्टॉक सर, कोटक बैंक। आपने पहले रेकमेंड भी किया हुआ है कोटक बैंक को और फिर से ध्यान में इसलिए आया क्योंकि 52 वीक हाई बन गए। अब ये बहुत बड़े न्यूज़ होते हैं जब भी 52 वीक हाई यहाँ पर बन जाते हैं क्योंकि बहुत ही लीनियर मूव देता हुआ आ रहा है कोटक बैंक। आज फिर से एक बार 2000 की तरफ जाने की कोशिश की है स्टॉक ने। देखिए, कोटक बैंक में जब आरबीआई ने क्रेडिट कार्ड पे या किसी पे बैन लगाया था तब ये स्टॉक 1621 रुपए का अपना लेवल तोड़ा था। तब भी हम डिस्कस कर रहे थे कि इतने बड़े स्टॉक्स और लार्ज कैप स्टॉक्स कभी भी अपने बॉक्स के लो तोड़ते हैं तो 90% चांस होता है कि यहाँ पे फील्ड ब्रेकडाउन हो जाता है और ये बॉक्स हाई तक जाता है। तो 1621 से बॉक्स हाई था 1990 रुपए, वो टेस्ट हो गया है। अब अगर ये स्टॉक यहाँ से 2020 के ऊपर सस्टेन करता है तो फ्रेश अप मूव बनेगी 2400 रुपए तक और मेरे को बहुत हाई लाइकली एक्सपेक्टेशन है कि ये ब्रेकआउट देगा 2020 के ऊपर और 2400 रुपए तक जाएगा। तो जो मूव 1620 रुपए से स्टार्ट हुई है उसका पहला पड़ाव मिड वे हम आए हैं 2000 पे, 2000 के ऊपर जैसे सस्टेन करना स्टार्ट करेंगे 2400 रुपए तक निकल जाएगा ये काउंटर। ओके, सो 2400 સુધી આગળ જતા જોવા મળી શકે તેમ છે। કોટક બેંક બહુ જ રસપ્રદ જગ્યા પર અત્યારે ફિલહાલ આવીને ઊભો છે। નજર જરૂરથી રાખો કોટક બેંકના સ્ટોક પર। નેક્સ્ટ સ્ટોક આજે જે ચર્ચામાં હતો નેટવેબ ટેક पर आप नज़र डालिए सर, क्योंकि अपर सर्किट एक समय पर लग चुकी थी यहाँ पर। Skylus.ai, अब जहाँ पे भी स्टॉक के पीछे या तो स्टॉक के न्यूज़ में नाम में कहीं पे भी AI आ जाता है वो बहुत ही बढ़िया तरीके से भागता है। नेटवेब भी ओवरसोल्ड था, अगेन आपके जो मिड कैप स्मॉल कैप की जो थियरी है उसके साथ ही अलाइंड रहेगा, लेकिन फिर भी अपर सर्किट लगा है सो ऑब्वियसली थोड़ा सा सेंटिमेंटल इम्पैक्ट जरूर देखने मिलेगा सर। देखिए, स्टॉक 45 दिन में 57% करेक्ट हो चुका था और लास्ट 9 ट्रेडिंग सेशंस में देखें तो 30% करेक्ट हुआ था। तो एक्सट्रीमली ओवरसोल्ड था जिसकी वजह से बाउंस बैक आ रहा है। ये बाउंस बैक 20 डे मूविंग एवरेज तक जा सकता है जो कि 1676 पे है, बट 1676 के ऊपर निकलेगा इसमें मेरे को बहुत ज़्यादा डाउट है। तो अगर किसी के पास है तो 1676 के आसपास
एक बार कंसिडर करना चाहिए, अगर वहाँ पे रिजेक्शन मिलता है तो एग्जिट कर सकते हैं। ઓકે, સો જો ત્યાંથી પછી રિજેક્શન આવે તો તમે એક્ઝિટ કરી શકો છો. આ સંકેત પર પણ ફોકસ રાખવાનું રહેશે. आगे बढ़ते हैं सर. नेक्स्ट स्टॉक आज जो हमारे रडार पर आया था वो था ट्रांसफॉर्मर्स एंड रेक्टिफायर्स. अब ये अहमदाबाद बेस्ड कंपनी है. यहाँ पर न्यूज़ ये आई थी कि 166.45 करोड़ का ऑर्डर उनको मिला है योसंग T&D इंडिया की तरफ से सिंगल फेज कपलिंग ट्रांसफॉर्मर्स के लिए. यहाँ पर जब भी ऑर्डर आते हैं बड़ी मूव देता है, लेकिन यहाँ पर रेगुलेटरी प्रॉब्लम्स भी रहे हैं. रेगुलेटरी एज इन कि जो क्षेत्र में वो काम करती हैं ट्रांसफॉर्मर्स एंड रेक्टिफायर्स, वहाँ पर कभी कुछ नियमों के बेस पर इनके ऊपर पाबंदियाँ भी पहले लगाई गई थी. आप कैसे देख रहे हैं सर इस स्टॉक को? देखिए, कुछ स्प्लिट वगैरह इसमें कॉर्पोरेट एडजस्टमेंट हुआ था, तो मेरा चार्ट बहुत अच्छा नहीं आ रहा है स्टॉक का. बट जितना डेटा अवेलेबल है या जो प्रीवियस ट्रेंड रहा है, 1 से 2 सर्किट और ये स्टॉक मार सकता है, बट उसमें एग्जिट कर लेना ज़्यादा बेटर है, क्योंकि ओवरऑल ट्रेंड स्टॉक का डाउन है. ટ્રેન્ડ નીચો છે અત્યારે ફિલહાલ, પણ હા આગળ આપણે પછી ચાર્ટ એકવાર વધુ સ્પ્લિટ પછીના સેટલ થાય ત્યારબાદ પછી ફરી એકવાર ચર્ચા કરીશું. આવો આગળ વધીએ. એક બ્રેકનો સમય થઈ ગયો છે. માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છે, પૂરી કોશિશ લીલા નિશાનમાં રહેવાની થઈ રહી છે. બટ લેટ્સ સી આગળ શું થાય છે. એક બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ પર આપણે નજર કરી રહ્યા છીએ. સો ફાર સો ગુડ. અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ લગભગ છે નહીં એવું અત્યારે જોવા મળી રહ્યું છે, પણ બેંક નિફ્ટી બહુ અમેઝિંગ ક્લોઝ આપી રહ્યું છે, જેને ખાસ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. सर वॉलेटिलिटी इंडेक्स के ऊपर एक बार हमें फोकस करना चाहिए, क्योंकि 16 के ऊपर 2 दिन की हमें क्लोजिंग मिली थी और आज फिर से ऐसा लग रहा है कि 16 से नीचे का क्लोज हमें देखने मिल जाएगा. अब इनका कंट्रोल होना ज़रूरी भी है, क्योंकि नॉन इवेंट जोन में अब हम आ चुके हैं. फिर भी विक्स 16 पे था, वो भी एक कंसर्निंग स्टेप था, लेकिन फिर भी आपको लग रहा है कि अब थोड़े दिनों तक वॉलेटिलिटी इंडेक्स कंट्रोल में रहना चाहिए, क्योंकि ऑब्वियसली कल एक्सपायरी है, कल कुछ भी हो सकता है. ऐसे माहौल में वो एक पॉसिबिलिटी हमें ओपन रखनी पड़ेगी सर. देखिए, इंडिया विक्स में अभी ऐसी कोई स्पाइक आती हुई दिख नहीं रही है, बहुत हद तक साइडवेज और सेटल्ड है. और अब कोई इवेंट भी ऐसा बहुत बड़ा बचा नहीं है. मेरे ख्याल से बिहार चुनाव के पहले कोई बहुत बड़ा अनसर्टेन कोई इवेंट आता हुआ नहीं दिख रहा है. दिल्ली इलेक्शन अभी निकला है, तो मेरे को लगता नहीं इंडिया विक्स में कोई बड़ा ब्रेकआउट या कोई बड़ा मूव आता हुआ दिखेगा. हाँ, एक्सपायरी के दिनों जिस दिन एक्सपायरी होती है उस दिन हल्का सा एक स्पाइक जरूर आ सकता है, लेकिन कोई बड़े ट्रेंड में डेवलप हो जाएगा ऐसा लगता नहीं. તો ટ્રેન્ડ ચેન્જ તો લગભગ અત્યારની સ્થિતિને જોતા લાગતું નથી. વોલેટિલિટી ઇન્ડેક્સની પણ આપણે સાથે વાત કરી છે. नेक्स्ट स्टॉक सर आज हमारे ध्यान पर था वो था आर्केड डेवलपर्स. ऑब्वियसली चार्ट्स बहुत ज़्यादा हिस्ट्री आपके पास रहेगी नहीं, लेकिन जो भी अवेलेबल हैं, मुंबई में एक 740 करोड़ रुपए का डेवलपमेंट प्रोजेक्ट के लिए उन्होंने टाइप किया है. इसको लेकर जो है वो न्यूज़ आज आई थी और स्टॉक में थोड़ा सा इम्पैक्ट देखने मिला. आर्केड डेवलपर्स देखिए 130 रुपये और 190 रुपये की रेंज में है और आईपीओ बेस बना रहा है, तो काउंटर अगर किसी को लेना है 130 के पास लेके 190 के पास बेच सकते हैं. जो रेंज बाउंड ट्रेडर्स हैं वो, बाकी जिनको ट्रेंड ट्रेडिंग करनी है उनको अवॉइड करना चाहिए जब तक 190 के ऊपर ब्रेकआउट देके सस्टेन ना कर ले. चार्ट में कोई बड़ा ट्रेंड डेवलप होता हुआ नहीं दिख रहा है. फिलहाल रेंज बाउंड एक्शन है, तो रेंज के लोअर एंड 130 पे एक बार बाइंग अगर किसी को करना है तो ट्राई कर सकता है. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આર્કેડ ડેવલपर्स માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. एक और स्टॉक सर जिसने 52 वीक हाई आज लगाया था वो था यूपीएल. केमिकल स्टॉक्स में थोड़ा सा फैंसी लेटली आया है, स्पेशली फरवरी के 2nd वीक के बाद से, जब बजट खत्म हो गया और उसके बाद आप देखें तो धीरे धीरे चलना शुरू हो गए थे. यूपीएल ने फिर से एक बार 52 वीक हाई लगाया. ऐसा नहीं है कि पहली बार, ये फरवरी में दूसरी तीसरी बार है कि जब 52 वीक हाई लगाया है इस स्टॉक ने. देखिए यूपीएल में बहुत बेहतरीन ब्रेकआउट है. 281 दिन का बेस बना था, ब्रेकआउट के बाद 12 दिन कंटिन्यूस कंसोलिडेशन थी और आज फ्रेश अप मूव आया है. यहाँ से स्टॉक में अगर 1-1.5 महीने 2 महीने में 750 रुपये तक की अप मूव आती है तो कोई सरप्राइज नहीं होगा. यहाँ पे किसी को चाहिए तो फ्रेश बाई कर सकता है. बेहतरीन लग रहा है काउंटर 750 रुपये के लिए. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે યુપીએલ માટે થઈને. 750 આગળ જતા સંકેત તમને બનતા જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. थोड़े से टॉप लूजर्स पर नज़र डालें. एक और केमिकल स्टॉक सर आर्शियन केमिकल्स. आर्शियन केमिकल्स सामने 410 पर है आज
और 6% से ज़्यादा की पिटाई हुई थी स्टॉक की। ऑब्वियसली प्रॉफिट बुकिंग देखने मिला, थोड़ा सा ये भी एक रीज़न है, लेकिन एक केमिकल जैसे यूपीएल हमने बात की, सामने ये आर्शियन है जो थोड़ा सा अलग जोन में है सर। आर्शियन केमिकल ACI के नाम से आता है ये। यस, ARCHEN ये स्पेलिंग है, आर्शियन केमिकल्स। देखिए ये अपना IPO का लो तोड़ते हुए दिख रहा है। IPO का लो 436 था, वो टूटता हुआ दिख रहा है। एक बाउंस बैक जरूर मिल सकता है 470 510 तक, बट उसके बाद वापस डाउन मूव बना सकता है। शॉर्ट टर्म में एक्सट्रीमली वीक है काउंटर, 730 रुपये से 410 रुपये तक डाउन मूव आई है, इसलिए एक पुल बैक आ सकता है। बट ओवरऑल काउंटर का ट्रेंड डाउन है, तो इसमें फ्रेश बाइंग की सलाह नहीं रहेगी, सेल ऑन रैलीज की ही सलाह रहेगी। ઓકે, તો સેલ ઓન રેલીનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। નજર રાખીએ આર્શિયન કેમિકલ્સ અત્યારે ફિલહાલ રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે, પણ તેમ છતાં પણ એક્શનમાં આજે જોવા મળેલો છે। सर आपने जैसे बताया प्रॉफिट बुकिंग वगैरह की जो जोन बन रहे हैं, वैसे गॉडफ्रे फिलिप भी एक स्टॉक है सर। वॉल्यूम ब्रेकआउट 3-4 दिन से हो रहा है, बढ़िया स्टॉक चल गया। अब जिस प्रकार के वॉल्यूम्स देखने मिलते हैं, या तो प्रमोटर ने उठाया होगा या तो कोई बड़ा फंड हाउस होगा जिसने उठाया होगा, क्योंकि वॉल्यूम बहुत ज़्यादा थे। आज प्रॉफिट बुकिंग भी उतनी स्पीड से ही आती हुई देखने मिली, 5.5% प्रॉफिट बुकिंग आज आ गई है गॉडफ्रे फिलिप्स। देखिए गॉडफ्रे फिलिप्स में बहुत बेहतरीन अपमूव बनी है, और आपने एकदम सही कहा है जो आपने स्पॉट किया है वॉल्यूम्स पे। ये वॉल्यूम या तो प्रमोटर बाइंग के होंगे या किसी इंस्टीट्यूशन के होंगे, ये रिटेल वॉल्यूम नहीं है। यानी प्रमोटर हो या इंस्टीट्यूशन, कोई ना कोई बड़ा स्ट्रॉन्ग हैंड इस स्टॉक में घुस रहा है। बट चूंकि मूविंग एवरेजेस से एक्सटेंडेड है, फ्रेश बाइंग के लिए थोड़ा सा वेट करना चाहिए। ऑन द डिप्स कहीं भी 6000 5900 मिल जाए, वहाँ पे कंसोलिडेशन करता है तो फ्रेश बाइंग बनेगी, या फिर अपना पैटर्न कंप्लीट करे तब बाइंग बनेगी। फिलहाल एक लेग ऑफ अपमूव कंप्लीट हुई है, कंसोलिडेशन की जरूरत है ताकि स्टॉप लॉस थोड़ा सा छोटा हो। તો થોડા કન્સલ્ટેશનની જરૂર અહીંયાથી ખાસ છે। ગોડફ્રે ફિલિપ્સ અહીંયા ખાસ અત્યારે ફિલહાલ જોવા મળ્યું છે। બહુ જોરદાર તેજી એક અઠવાડિયામાં તો છે જ, પણ તમે જો જોવા જાઓ તો આજનું પ્રોફિટ બુકિંગ પણ છે કે જેને થોડું ધ્યાન પર રાખવું જરૂરી બને છે। धीरे धीरे आगे बढ़ रहे हैं सर क्लोजिंग की और। आज IT स्टॉक्स में जो प्रॉफिट बुकिंग आई है वो हमें समझना चाहिए। निफ्टी IT टॉप लूजिंग सेक्टोरियल इंडेक्स है, और आप देखें तो कुछ IT कंपनियों के नंबर्स वगैरह जो आए उसके बाद से लीनियर रहे थे, लेकिन आज जो प्रॉफिट बुकिंग देखने मिली वो थोड़ा सा कंसर्न ज़रूर दे रही है। पूरे मार्केट को रिकवरी करनी है, लेकिन IT की वजह से आज शायद निफ्टी थोड़ा सा ड्रैग ज़्यादा हो रहा है सर। देखिए सीएनएक्स IT जो है 10 डे मूविंग एवरेज तक ऑलमोस्ट पुल बैक करके फ्रेश डाउन मूव बना है, तो 40,900 पे चल रहा है सीएनएक्स IT। 39,975 का टारगेट समझ में आ रहा है। 1000 पॉइंट की डाउन मूव आती हुई दिख रही है, तो काउंटर थोड़ा सा खराब लग रहा है, डाउन मूव ज़्यादा दिख रही है। अगर सीएनएक्स IT में 1000 पॉइंट की डाउन मूव आती है तो बट नेचुरल है कि सारे IT स्टॉक्स में भी डाउन मूव रहेगी। तो ओवरऑल जब सेक्टर ही खराब लग रहा है तो इंडिविजुअल लीडर पिक करना बहुत मुश्किल है, अवॉइड करना चाहिए लॉन्ग प्लेस के लिए। ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। IT સ્ટોક્સ અત્યારે ફિલહાલ હાલત ખરાબ જોવા મળી રહી છે। આગળ હવે જોવાનું રહેશે તે છે અહીંયાથી ખાસ મિડ કેપમાં તો આપણે ઓલરેડી ઘણા બધા ચર્ચા કરી છે, તે બધાને તો ધ્યાન પર રાખીશું, પણ એક સ્ટોક જે છે તે ડેફિનેટલી હાઇટ પર અત્યારે જોવા મળી રહ્યું છે, તે છે रेलवे અને डिफेंस। આ બધાની तेजी। अब आपने ऑलरेडी व्यू जो है मिड कैप स्मॉल कैप पे दिया था सर, तो ऑब्वियसली बात है कि वहाँ पे व्यू अलाइन होगा, लेकिन RVNL को डेफिनेटली हमें डिस्कस करना चाहिए, क्योंकि आज बहुत बड़ा ब्रेकआउट देखने मिला है RVNL में। अब यहाँ पर प्रॉब्लम यह है कि प्रॉफिट बुकिंग बहुत हैवी हुई थी। अब उसके बाद जो ट्रेंड लाइन बन रहा है एक महीने के फरवरी शुरुआत में जो हाई बने वहाँ पर, उसके बाद से प्रॉफिट बुकिंग आई, उसको कैसे देखना चाहिए सर हमें? देखिए 423 का ब्रेकडाउन था, और मैं ये पिछले बजट 640 से सेल बोलते आ रहा हूँ। 423 का पहला टारगेट कंप्लीट किया है, 311 का दूसरा टारगेट था वो ऑलमोस्ट कंप्लीट हुआ, 325 का लो बना के बाउंस बैक आया है। काउंटर में वीकनेस है और क्लियर कट वीकनेस है। आज का जो बाउंस मतलब मूव है, इसको हम बाउंस बैक की तरह देख रहे हैं, जो 420 तक एक्सटेंड कर सकता है, बट उसके बाद वापस से नीचे आता हुआ दिखेगा। और नेक्स्ट लेग ऑफ डाउन मूव में 411 का लेवल ना सिर्फ टेस्ट करेगा बल्कि तोड़ते हुए भी दिखेगा। तो हमें ये स्टॉक खराब लग रहा है। पुल बैक्स में 420 की रेंज मिलती है तो एग्जिट करना चाहिए। 400 થી 420ની રેન્જ જો મળે તો તમને અહીંયાથી ખાસ એક્ઝિટ કરવાની સલાહ પછી બનતી જોવા મળી રહી છે। તો આ ખાસ તમે ધ્યાન પર રાખો। આજે મોટી મૂવ જે છે તે RVNLમાં ડેફિનેટલી આવતી જોવા મળી, પણ હા હાઇલાઇટ ઓફ ધ ડે તરીકે ગણી શકાય, તો તે સંકેત પણ આપણે જોવાના રહેશે।
आगे बढ़ते हैं सर, धीरे धीरे क्लोजिंग की ओर बढ़ रहे हैं और सेक्टोरियल इंडेक्स जो हमने अभी बात की आईटी और उसके बाद फार्मा हेल्थ केयर सबकी बात हो गई है, लेकिन एक सेक्टोरियल इंडेक्स जो सीएनएक्स रियल्टी है उसने भी आज पूरा हमें सरप्राइज किया। रियल एस्टेट स्टॉक्स की पिटाई भी बहुत ज़्यादा हो गई थी। आज मैक्रोटेक डेवलपर्स थोड़ा सा न्यूज़ वगैरह में भी था, इस वजह से भी मूव यहाँ पर आई है क्योंकि ब्रोकरेज रिपोर्ट आए थे उनके ऊपर। कैसे देखें सर रियल एस्टेट स्टॉक्स? ऐसे एक तरीके से देखने जाएं तो ओवर वैल्यूड ज़रूर लग रहे थे, प्रॉफिट बुकिंग आई है, क्या फिर से एक बार कोई एंट्री जोन मिल रहा है? देखिए सीनेक्स रियलिटी देखेंगे तो 9 दिन में 16.75% ये इंडेक्स टूटा था और आज केवल फर्स्ट डे ऑफ पुल बैक मानूंगा क्योंकि कल तो इनसाइड बार था, आज फर्स्ट डे ऑफ पुल बैक है। 10 डे मूविंग एवरेज तक आया है, प्रोबेबली 20 डे मूविंग एवरेज 875 तक आ सकता है, 845 चल रहा है, बट उसके बाद वापस से डाउन मूव आएगी, तो इसमें एक आध दो काउंटर हियर एंड देयर चल सकते हैं, बट ओवरऑल सेक्टर में डाउन ट्रेंड है। तो इस लोडा हो गया या बाकी स्टॉक्स हो गए, इस मूव को एज अ पुल बैक ही लेना चाहिए। પુલ બેક તરીકે જ અહીંયાથી ખાસ જોવાની સલાહ આપણને બનતી જોવા મળી રહી છે। તો આ બધા જ સ્ટોક્સ ખાસ તમે અત્યારે ફિલહાલ જે કંઈ પણ મૂવ જોવા મળી રહી છે તેને ધ્યાન પર આ રીતે રાખી શકો છો। ક્લોઝિંગને બસ એકાદ 2 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે। તમે સ્ટોક સ્પેસિફિક જુઓ, એક JBM ऑटो और ओलेक्ट्रा ग्रीन, दोनों ही स्टॉक्स में काफ़ी ज़्यादा एक्शन देखने मिला सर। इवन अशोक लेलैंड भी थोड़ा सा फोकस में था, जो बसेस वगैरह के नए ऑर्डर पूरे मार्केट में फिर से एक बार डिस्ट्रीब्यूट हुए हैं, इस वजह से JBM ऑटो भी ऊपर था और ओलेक्ट्रा ग्रीन में भी इसी वजह से आज तेज़ी हमें देखने मिली है। इन दोनों में से कोई पसंद है आपको? देखिए दोनों स्टॉक्स मेरे को बहुत कोई खास प्राइस वाइज नहीं लग रहे हैं। अगर आप JBM ऑटो देखेंगे, JBMA को, तो एक्सट्रीम शॉर्ट टर्म में जैसा हमने ऑटो स्टॉक्स डिस्कस किए थे कि टूटे हैं, 13% टूटा था, 13 दिन में 32% टूटा था ये काउंटर, और ऑल टाइम हाई से तो ये काफ़ी टूट चुका है, 1200 रुपये से 550 रुपये आ चुका है। तो वही पुल बैक है और 50 डे मूविंग एवरेज 745 तक JBM ऑटो जा सकता है, बट 745 पे एग्जिट करना चाहिए क्योंकि फॉलिंग स्टॉक्स में वो भी 45 डिग्री फॉलिंग 50 डे मूविंग एवरेज बड़ा रेजिस्टेंस होता है, 745 पे एग्जिट करना चाहिए। सिमिलर चीज़ ओलेक्ट्रा के साथ है। एक्सट्रीम शॉर्ट टर्म में अगर आप देखेंगे तो ये गिरावट कल तक की जो गिरावट थी 12 दिन में 28% की है और ऑल टाइम हाई 2200 के आसपास से तो आधा हो चुका है। तो ये भी उसी कड़ी में पुल बैक है। 10 डे मूविंग एवरेज शायद ना रोक पाए इसको 1232 पे, 20 डे मूविंग एवरेज 1290 के अराउंड है, वहाँ तक पुल बैक कर सकता है। તો 90 સુધીના સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખીશું। આવો ભારતીય માર્કેट्सના क्लोज तरफ नजर કરી લઈએ। निफ्टी फिर भी लाल निशान में क्लोज देने की कोशिश कर रहा है सर, 22,915 922 જોઈએ હવે કયા પ્રકારનું સેટલમેન્ટ થાય છે। પણ બેંક નિફ્ટી આજે બહુ સરસ મૂવ બતાવી। મિડ કેપ સ્મોલ કેપ અમેઝિંગ અપ મૂવ આજે જોવા મળી છે, પણ અગેન ડેડ કેટ બાઉન્સ જે શબ્દ પ્રયોગ છે તેને આપણે ખાસ સમજવાનું રહેશે કે ભાઈ આજનો દિવસ તો થઈ ગયો, કાલે એક્સપાયરી છે, કાલે શું થશે તેના પર સૌની નજર હોવી જોઈએ। ગઈકાલે FIIsના જે બાઇંગના આંકડા જોઈને શરૂઆતમાં બધાને ગલગલિયા થઈ ગયા હતા, આજે બધાને ફોલોઅપ મૂવ જે છે તેને જોઈને પણ એવું જરૂર લાગી રહ્યું હશે કે હા ડેફિનેટલી થોડું કંઈક તો સપોર્ટ મળ્યો છે। હવે જોઈએ આજે ફરી એકવાર આંકડાઓ શું જોવા મળે છે, પણ હા જ્યાં સુધી એમની કોઈ ક્લિયર કટ બાઇંગ નથી ત્યાં સુધી તો આપણને કોઈ સંકેત મળવાના નથી। પણ આ છે ભારતીય માર્કેટ્સનું પ્રોવિઝનલ ક્લોઝ 22,917। અત્યારે ફિલહાલ નિફ્ટી મામૂલી 28 પોઈન્ટના ઘટાડા સાથે। બેંક નિફ્ટી પર નજર કરો, 447 પોઈન્ટ્સની બહુ જબરદસ્ત તેજી જે છે તમને આજે બતાવી। આગળ 50,534 અને ઇનફેક્ટ હું ડેઇલી ચાર્ટ્સ પર જોઉં છું, બહુ લાંબા સમય બાદ એક સાઇઝેબલ જે છે તે કહી શકાય તેવું ક્લોઝ તમને બતાવ્યું છે। કેન્ડલ બહુ સરસ છે અને ઇનફેક્ટ પાછલા 4 ટ્રેડિંગ સેશનના જે મૂવ છે તે બધાને ડાયજેસ્ટ કરીને ઉપર જવાની કોશિશ કરી રહ્યો છે। બસ એક નાનકડું હર્ડલ અહીં 50,000નું ક્રોસ થઈ જાય તો વાર્તા પૂરી થઈ જાય। મિડ કેપ અને સ્મોલ કેપનું પણ ક્લોઝ તમે જુઓ, બહુ અમેઝિંગ ક્લોઝ તમને ફાઇનલી અહીંયા જે છે તે ખાસ મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળ્યું। મિડ કેપ તમે જુઓ તો બેઝિકલી જે છે તે પોતાના મેઇન લેવલ હતા તેને ક્રોસ કરતો આજે જોવા મળ્યો અને તે લેવલ જે છે તે બેઝિકલી 50,300ના હતા। 50,300 ઉપર બંધ પણ આપી દીધો છે, તે પણ બહુ સરસ વાત છે। અને જ્યાં સુધી સ્મોલ કેપની વાત આવે છે તો સ્મોલ કેપે પણ બહુ સરસ ક્લોઝિંગ જે છે તે આજે બતાવ્યું અને ત્યાં પણ જે એક મેઇન લેવલ હતા 15,200 આસપાસના તેને ઉપર એક મોટું ક્લોઝિંગ બતાવ્યું છે। તો અહીંયા પણ 15,000ને નીચેથી જે સપોર્ટ લીધા, પ્લસ સ્મોલ કેપને તો કેન્ડલ જ એટલી સરસ બની છે કે 4 દિવસની કેન્ડલમાં બહુ મોટો સપોર્ટ લેવાની કોશિશ અહીંયાથી કરી છે। હવે ખાસ જોવાનું એ રહેશે કે અહીંયાથી આગળ કયા પ્રકારના સંકેત બની શકે તેમ છે। आगे बढ़िए, एक रिएक्शन पहले तो ले लिए। अंशुल जी बताइए पहले तो क्लोजिंग आज की
स्मॉल कैप मिड कैप ने माहौल बना के रखा और बैंक निफ्टी ने भी काफ़ी अच्छा माहौल बना के रखा था। बस निफ्टी आईटी की वजह से, जो हमने शुरुआत में अभी बात की, आईटी और फार्मा दोनों ने मूड बिगाड़ के रखा था निफ्टी का। कल एक्सपायरी का दिन है, बहुत ही बेहतरीन मूव की एंटिसिपेशन हमें करनी चाहिए या थोड़ा सा साइडवेज आप एंटिसिपेट कर रहे हैं मार्केट को? सर अनम्यूट करना पड़ेगा। जी जी सॉरी जी, अभी आ रही है आवाज। जी। देखिए 2:30 बजे जो करेक्शन आया था, डाउन मूव आई थी, प्रीवियस डे हाई रीटेस्ट हुआ था, वहाँ पे हमने अपने क्लाइंट्स को बाई दिया था। तो हमारे क्लाइंट्स इसमें लॉन्ग हैं और कैरी करके गए हैं। तो ये स्टैंडर्ड डिस्क्लेमर है कि बैंक निफ्टी में हमारे क्लाइंट्स लॉन्ग है और कैरी करके गए हैं। 49,400 के आसपास हमने अपने क्लाइंट्स को बाई रिकमेंड किया था। बैंक निफ्टी फ्यूचर्स 49,615 पे क्लोजिंग आई है। हमको लग रहा है कि 50,000 तक का टारगेट आराम से मिलना चाहिए। तो मेरे क्लाइंट्स इसमें, मतलब हमारे लक्ष्मी जी के क्लाइंट्स इसमें लॉन्ग हो सकते हैं। क्लोजिंग बहुत बेहतरीन आई है, पुल बैक कंप्लीट हो गया, पुल बैक के बाद रिएक्शन बहुत अच्छा आया है। नया डे हाई बन जाता तो थोड़ा सा ज़्यादा कॉन्फिडेंस आ जाता, बट नियर डे हाई क्लोज किया है, ये भी मेरे लिए बहुत कंफर्टेबल जोन है। मैं एक्सपेक्ट कर रहा हूँ कि अगर सब चीज़ ठीक रही तो कल के सेशन में स्पॉट बैंक निफ्टी 49,600-650 के ऊपर गैप अप ओपनिंग देके खुलेगी और 49,800-850 तक इमीडिएटली जा सकती है। तो उस हिसाब से बैंक निफ्टी फ्यूचर्स जो है वो आराम से आपका 50,000 का लेवल टेस्ट कर लेगा। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું। આવો આગળ વધીએ। ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ તમને જોવા મળે છે જે સ્ટોક્સ ખાસા એવા બઝિંગ હતા, તેમાં એક સૌથી પહેલાં તમને જોવા મળ્યો JBM ઓટો, હમણાં જ ડિસ્કસ કર્યો આપણે, સરસ મૂવ ટાટા ઇન્વેસ્ટમેન્ટ મેં ડિસ્કસ કર્યો, બહુ જ સરસ મૂવ RVNL અગેન 12% આસપાસની મજબૂતી સાથે બંધ થયો। એજીસ લોજિસ્ટિક્સ તમે જુઓ, બહુ સરસ આજે તેજી જોવા મળી છે। આ બધા જ સ્ટોક્સમાં પિટાઈ થઈ હતી, તમને યાદ હોય તો 3-4 દિવસમાં, હવે તેજી આવી છે। ગાર્ડન રિચ બિલ્ડર્સ, બીકાજી ફૂડ્સ, નેટવેબ સારા મજબૂતી ધરાવતા ઘણા સ્ટોક્સ હતા। પ્રોફિટ બુકિંગ ક્યાં થયું છે તે જુઓ તમે। ક્રેડિટ એક્સેસ ગ્રામીણ તમને જોવા મળશે અહીંયાથી 0.7%ની વેચવાલી, આર્શિયન કેમિકલ્સ, કોનકોર્ડ બાયોટેક, PTC ઇન્ડસ્ટ્રીઝ, આ બધા જ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ તમને જોવા મળેલું છે। આગળ વધીએ। આપણી સાથે હવે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ પણ જોડાઈ રહ્યા છે। અર્પણ, સ્વાગત। સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર। સેટઅપ સમજવાની કોશિશ કરીએ। સરસ ફાઇનલી મૂવ માર્કેટે બતાવી નિફ્ટીને છોડીને। આવતીકાલે એક્સપાયરી છે, મને એવું લાગે છે કે નિફ્ટીએ જે છે તે બધા મૂડ પેન્ડિંગ રાખ્યા કે ના હું હવે કાલે બતાવીશ, તમે બધા આજે રમી લો, એવી સ્થિતિ જોવા મળી છે। કઈ રીતે જુઓ છો સર, શું ઓબ્ઝર્વેશન્સ માર્કેટ પર? So, good afternoon. Yes. So, more than a Nifty, retail participants નો major જે weight જે હોય છે મિડ કેપ અને સ્મોલ કેપમાં હોય છે, અને આજે જે રીતે મિડ કેપ અને સ્મોલ કેપમાં એક રિવર્સલ બનતું જે જોવા મળ્યું છે, that is a sigh of relief for many traders, many investors કે જે છેલ્લા એક મહિનાથી એક relentless selling pressure માર્કેટમાં જોઈ રહ્યા છે, અને દરેક લેવલ પર એક ઇન્ક્રીમેન્ટલ વોલ્યુમ સાથે જે સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું હતું, આફ્ટર મેની ડેઝ ઓફ દેટ સેલિંગ પ્રેશર આજે તમને એક એટલીસ્ટ એક ઇનિશિયલ ફર્સ્ટ ફેઝ ઓફ બાઇંગ આવી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું હતું સ્ક્રીન પરથી। પ્લસ નિફ્ટીની પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો નિફ્ટી હજુ પણ 22,800 ડાઉનસાઇડ પર અને 23,000 અપસાઇડ પર, 22,800ની આસપાસ જ્યારે પણ નિફ્ટી જાય છે ત્યારે બુલ્સ એક્ટિવ થઈ જાય છે અને તે સ્ટાર્ટ બાઇંગ, અને 23,000ના લેવલની આસપાસ કે એની ઉપર જાય છે ત્યારે બેટ્સ એક્ટિવ થઈ જાય છે અને તે સ્ટાર્ટ સેલિંગ। સો ટિલ ધ ટાઈમ 22,800 થી 23,000ના ઝોનની વચ્ચે નિફ્ટી જ્યાં સુધી એક રેન્જ બાઉન્ડ કારોબાર કરી રહી છે ત્યાં સુધી હું વેઇટ એન્ડ વોચ કરવાનું રેકમેન્ડેશન આપીશ ઓન ધ ઇન્ડેક્સ ફ્રન્ટ। બટ અગર ક્લોઝિંગ બેસિસ, નોટ ઓન ડેલી, નોટ ઓન ધ ઇન્ટ્રાડે બેસિસ, બટ ક્લોઝિંગ દરમિયાન અગર 23,000ની ઉપર કે 22,800ની નીચે જ્યારે પણ બંધ આવે છે એ પછી તમે એ ડિરેક્શનમાં એક ફ્રેશ ટ્રેડ લઈ શકો છો। ચાન્સીસ છે કે તમને આવતીકાલે ઓર પ્રોબેબલી ઓન ફ્રાઇડે 23,000ની ઉપર જ્યારે પણ ક્લોઝ આવતું જોવા મળે એ પછી તમે ફ્રેશ લોંગ નિફ્ટી પર તમે લઈ શકો છો। કમિંગ ટુ બેંક નિફ્ટી ઇઝ અ સ્ટ્રોંગર ઇન્ડેક્સ vis-a-vis નિફ્ટી બીકોઝ બેન્કિંગ ઇન્ડેક્સ છેલ્લા ઘણા દિવસોથી એક આઉટ પરફોર્મન્સ નું ઇન્ડિકેશન આપી રહ્યો છે અને 49,000ના લેવલની ઉપર સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે। આજે એના જે ફર્સ્ટ લેવલ ઓફ રેઝિસ્ટન્સ 49,500ની ઉપર પણ એને ક્લોઝ આપતો જોવા મળ્યો હતો અને એક
બુલિશ મોમેન્ટમ સાથે ક્લોઝ થતો જોવા મળ્યો છે. સો બેન્કિંગ ઇન્ડેક્સ એઝ વેલ એઝ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ દેટ મીન્સ બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી આ બંને ઇન્ડેક્સીસ પર અગર તમારે બાય કરવું હોય તો એમાં તમે ડેફિનેટલી બાય કરી શકો છો. નિફ્ટીને અવોઇડ કરી શકો છો અને મિડ કેપ અને સ્મોલ કેપમાં જ્યાં આગળ તમને સારી એવી ઓપોર્ચ્યુનિટી જ્યાં આગળ બ્રેકઆઉટ અને રિવર્સલ ફોર્મેશન બની રહ્યા છે એવા સેક્ટર જેમ કે મેટલ છે, ઇવન રિયાલિટી સેક્ટરમાં ટેમ્પરરી પુલબેક આવતું દેખાઈ રહ્યું છે તો ત્યાં આગળ તમે ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાવી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. અર્પણ, હવે પહેલાં તો તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ તમારા રડાર પર? ઓકે, તો સૌથી પહેલો જે સ્ટોક જે રહેશે એ હિન્ડાલ્કોનો રહેશે. જેમ કે વાત કરી કે મેટલ સેક્ટર આજે આઉટ પરફોર્મન્સ સાથે ક્લોઝ થતું જોવા મળ્યું હતું. હિન્ડાલ્કોમાં જે છેલ્લા ઘણા દિવસોથી 610 થી 615 ઝોનમાં જે એક રેઝિસ્ટન્સ આવી રહ્યું હતું એ રેઝિસ્ટન્સની ઉપર વિથ વોલ્યુમ સપોર્ટ અને વિથ સ્ટ્રોંગ બુલિશ કેન્ડલસ્ટિક તમને ક્લોઝ આવતું જોવા મળ્યું છે અને 625 લેવલની આસપાસ ક્લોઝ આવી રહ્યો છે. તો હિન્ડાલ્કોને 625 ઝોનની આસપાસ તમે બાય કરી શકો છો. નીચે 605 તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 650 થી 660 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે આપણે વાત કરી કે આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ તમને આજે એક સ્ટ્રોંગ રિવર્સલ મોર્નિંગમાં ઓપન થયો હતો ત્યારે 1230 લેવલની આસપાસ ઓપન થયો હતો. બટ થ્રુ આઉટ ધ ડે સ્લોલી અને ગ્રેજ્યુઅલી તમને બાઇંગ ઇન્ટરેસ્ટ આવતું જોવા મળ્યું અને નિયરલી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે પાસે ક્લોઝ આવતો જોવા મળ્યો છે. તો આઈસીઆઈસીઆઈ બેંક 1260 થી 1261 ઝોનમાં તમે બાય કરી શકો છો. નીચે 1230 સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1290 થી 1310 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. એન્ડ અમોંગ મિડ કેપ અને સ્મોલ કેપમાંથી આજે જ્યાં આગળ એક રિવર્સલ ફોર્મેશન બનતા જોવા મળ્યા છે એવો એક જે કાઉન્ટર છે પોલીપ્લેક્સ 1185 લેવલની આસપાસ ક્લોઝ આવ્યો છે. હાયર બોટમ ફોર્મેશન સાથે ક્લોઝ આવ્યો છે. તો પોલીપ્લેક્સે તમે 1185 કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 1080 પોઝિશન સ્ટોપ લોસ રાખી શકો છો અને પોઝિશનલી તમે આ કાઉન્ટરને 1300 થી 1400 રૂપિયા સુધીના પોઝિશનલ ટાર્ગેટ આ કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો. તો તમે સૌથી પહેલાં હિન્ડાલ્કો ધ્યાન પર રાખો અને ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંક ધ્યાન પર રાખો. આ બંને જ સ્ટોક્સ છે કે જેમાં તમને એક્શન અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. તો હિન્ડાલ્કો અને આઈસીઆઈસીઆઈ બેંક બંનેના ટાર્ગેટ્સ અને સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેને આગળ વધારીશું, જેમાં નેક્સ્ટ સ્ટોક આપણા ધ્યાન પર છે અને જેની ચર્ચા નથી કરી આપણે તે છે એજિસ લોજિસ્ટિક્સ. બહુ અમેઝિંગ તેજી જે છે તે જોવા મળી. પણ લોજિસ્ટિક સ્ટોક્સમાં જે ટીવીએસ સપ્લાય ચેઇનમાં જે દિવસે બ્લોક ડીલ થઈ, પ્રમોટરે હિસ્સો ખરીદ્યો, તે દિવસે બીજા લોજિસ્ટિક સ્ટોક્સની પિટાઈ થઈ હતી અને પછી હવે આજે જોઈ રહ્યા છે ફરી એકવાર તેજી જોવા મળી છે. પર્ટિક્યુલરલી તમે જુઓ એજિસ લોજિસ્ટિક્સ છે, અન્ય બીજા બધા સ્ટોક્સ છે કે જેમાં પણ સારું એક્શન હતું, જેના નામની અંદર કંઈ પણ પ્રકારનું સોલ્યુશન્સ હોય તેની અંદર તેજી આજે હતી. એજિસ લોજિસ્ટિક્સે સૌથી વધુ એક્શન બતાવ્યું છે. સર, સો એજિસ લોજિસ્ટિકમાં આજે એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન બનતું જોવા મળ્યું છે અને જે વોલ્યુમ પણ છે ઘણા સપોર્ટિવ છે ફોર ધ રિવર્સલ ટ્રેડ. તો ચાન્સીસ છે કે તમને કરંટ લેવલથી પણ અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે અને ઉપરની સાઈડ પર 820 થી 840 ના અપસાઇડના ટાર્ગેટ તમે આ કાઉન્ટર માટે એક્સપેક્ટ કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ બીજું એક કાઉન્ટર જે તમે ધ્યાનમાં રાખી શકો છો ફ્રોમ ધ મિડ કેપ ઓર સ્મોલ કેપ સેગમેન્ટ તમે જે કહી શકો છો એ છે રિટકો લોજિસ્ટિક. અમારું આ કાઉન્ટર પર કવરેજ પણ છે, ફંડામેન્ટલી પણ અમને આ કાઉન્ટર ઘણું સારું લાગી રહ્યું છે. આજે એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન સાથે 288-290 ઝોનની આસપાસ ક્લોઝ આવ્યો છે, જે તમે કરંટ લેવલ પર બાય કરીને શોર્ટ ટર્મ ટ્રેડિંગમાં 325 થી 340 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આવતો જોવા મળી રહ્યું છે. એજિસ લોજિસ્ટિક્સ પણ બહુ જ રસપ્રદ જગ્યા પર આ સ્ટોકને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. आगे बढ़ते हैं और नेक्स्ट स्टॉक का आज मार्केट बढ़ा और साथ ही साथ एक स्टॉक बढ़ गया, वो है BSE. अंशुल जी, बॉम्बे स्टॉक एक्सचेंज पर नजर डालें, 8.5% की बहुत ही बढ़िया तेजी हमें देखने मिली है और आज की रेंज 5149 से 5674, मतलब बहुत ही बढ़िया रेंज, भी वास्ट रेंज इनफैक्ट हमें देखने मिली है. कैसे देखेंगे, कैसे समझेंगे सर BSE को? देखिए, 4 में से CDSL और कैंप्स में काफी करेक्शन आ चुका है. MCX और BSE अपने आप को रोके रखे हैं और मेरे ख्याल से ये NSE के IPO की वजह से रुके हुए हैं. NSE का IPO का अनाउंसमेंट होने के बाद इन स्टॉक्स में बाइंग क्लाइमेक्स और पीकिंग आउट पैटर्न होगा. फिलहाल के लिए 4989 जब तक प्रोटेक्टेड है, मान के चलिए कि 6000 6200 के टारगेट मिल सकते हैं. बट क्या मैं फ्रेश बाइंग रिकमेंड करूंगा? जवाब होगा ना. यहाँ से जिसके पास है वो 4989 के स्टॉप लॉस से होल्ड कर सकता है. 4950 के नीचे क्लोज करे तो अपना स्टॉप लॉस बुक कर ले, क्योंकि फिर 3990
और काफ़ी नीचे के टारगेट्स अपना पहुंच सकते हैं। तो ये दो स्टॉक्स एनएससी का आईपीओ अनाउंस होने तक थोड़ा सा ट्रैक्शन में रह सकते हैं, उसके बाद बड़ा करेक्शन इनमें आते हुए दिखेगा। ઓકે, સો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. ઇનફેક્ટ આ સ્ટોક એટલા માટે આપણે અહીંયાથી નજર રાખવાની રહેશે. બીએસસીમાં મોટી મૂવ તમને આજના દિવસે ડેફિનેટલી આવતી જોવા મળેલી હતી. એકાદ અઠવાડિયાના ચાર્ટ્સ પર હું જોઉં છું કે જ્યાં તમને સારી તેજી અત્યાર સુધીમાં જોવા મળી છે, તો તેમાં એક જીએસકે ફાર્મા આવે છે. અર્પણ, તમારા પાસે થોડા બ્રોડ બેઝ ચાર્ટ લઈને આવીએ. જીએસકે ફાર્મા આજે થોડી લિમિટેડ મૂવ હતી, પણ બાકી તમે જીએસકે ફાર્માને જોયું હોય, ગ્લેક્સોસ્મિથક્લાઇન જે ફૂલ ફોર્મ છે તે, તો તેની અંદર આ અઠવાડિયા સુધીમાં, એટલે અઠવાડિયાના ચાર્ટ્સમાં લગભગ 24.5% તેજી છે. કઈ રીતે સમજવું જોઈએ સર આપણે જીએસકે ફાર્માને? અર્પણ? સો યસ, જીએસકે ફાર્મા એ અમારા કવરેજ યુનિવર્સમાં નથી અને ચાર્ટ પર પણ અમારું કોઈ સ્ટડી નથી, તો એના પર કોઈ કમેન્ટ નહીં રહે. जीएसके फार्मा सर, मैं अंशुल जी आपके पास लाना चाहूँगा. बढ़िया तेज़ी देखने मिली है. थोड़ा सा आज रुक गया था, ऑब्वियसली फार्मा स्टॉक्स की सेंटिमेंट्स की हमने पहले बात की, लेकिन फॉर्मेशन है अभी भी. थोड़ा सा तेज़ी का सेटअप कंटिन्यू हो सकता है मोमेंटम? देखिए, होना चाहिए, क्योंकि पिछले 3-4 दिन के अगर वॉल्यूम देखेंगे या पिछले 15 दिन के वॉल्यूम देखेंगे तो स्टॉक अच्छे वॉल्यूम है. 1 2 3 4 5 6 कैंडल ऐसी है जहाँ पे मोर देन 3x और 50 डे एवरेज वॉल्यूम है. तो काउंटर में धीरे धीरे करके एक मतलब यहाँ से 4-6 हफ्ते कंसोलिडेट कर सकता है, बट नेक्स्ट लेग में 3,000 रुपए तक के टारगेट आते हुए दिख रहे हैं. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક તમારા પાસે લાવી અર્પણ, તે છે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ. અગેન 11% તેજી હજુ પણ બાકી છે સાપ્તાહિક ચાર્ટ્સ પર જોવા જઈએ તો. નો ડાઉટ જે કંઈ પણ થોડું કૂલ ઓફ કે કન્સલ્ટેશન કંઈ પણ ગણીએ તે જે આવ્યું છે તેને કઈ રીતે જોઈએ. પ્લસ વચ્ચે બ્રોકરેજ રિપોર્ટ્સ બહુ પોઝિટિવ આવ્યા છે આ સ્ટોક માટે થઈને, અને ક્યુએસઆર સ્પેસમાં બહુ લાંબા સમયના કન્સલ્ટેશન પછી કદાચ બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ. સો જ્યુબિલન્ટ ફૂડવર્ક્સમાં રિસેન્ટલી 630ના લેવલની આસપાસ એક ડબલ બોટમ ફોર્મેશન બનાવ્યા પછી એ લેવલથી તમને એક રિકવરી આવતી જોવા મળી રહી છે. એન્ડ છેલ્લા 4 દિવસમાં જ્યારે નિફ્ટી એક સ્ટ્રગલ કરી રહ્યું છે 23,000ના લેવલને બ્રેક કરવાનું, એ દરમિયાન આ કાઉન્ટર એક સ્ટ્રોંગ રિકવરી 710 સુધીની રિકવરી તમને પેન આઉટ થતી જોવા મળી રહી છે. ચાન્સીસ છે કે થોડું આ રિકવરી મોમેન્ટમ હજુ પણ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે અને ઉપર નીચે પર 740 to 750 સુધીના અપસાઇડના ટાર્ગેટ અચીવ કરતું આ કાઉન્ટર જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ આજે પણ સારી તેજી હતી. ઇનફેક્ટ આ સ્ટોક જે છે તે બહુ લાંબી તેજી બતાવતો આપણને જોવા મળેલો છે. एक और काउंटर हमें डेफिनेटली डिस्कस करना चाहिए, वो है मामा अर्थ. रिजल्ट्स के बाद प्रॉफिट बुकिंग काफ़ी ज़्यादा हुई. बॉटम फॉर्मेशन कुछ बन रहा है कि नहीं वो हमें टेस्ट करना चाहिए अंशुल जी, बिकॉज हो ये रहा है कि ये स्टॉक में 200-220 एक ऐसी जगह है जहाँ से वो बाहर निकलने की बार बार कोशिश कर रहा है. 200 एक इंटरेस्टिंग सपोर्ट एरिया बना है और वहाँ से काफ़ी अच्छी तेज़ी आई भी थी. आप कैसे देख रहे हैं सर होना सा? देखिए, मामा अर्थ की पिटाई बहुत लंबे तरीके से हुई थी. 59% 50 दिन में गिरा था, उसके बाद से कंप्लीटली साइडवेज है और उसी स्विंग लो के नीचे फेल्ड लो बना है. वॉल्यूम के साथ रिकवर हुआ है तो 50 डे मूविंग एवरेज 241-250 तक जा सकता है, बट उसके ऊपर जाता हुआ नहीं दिख रहा है. और क्या इस पुल बैक में मैं बाई रिकमेंड करूंगा? अगेन मेरा जवाब वही होगा कि बीट एंड डाउन काउंटर्स में पुल बैक प्ले करना खतरे से खाली नहीं है, क्योंकि पुल बैक जब कंप्लीट होगा वहां से 10-11% की डाउन मूव सीएनएक्स मिड कैप में दिख रही है. तो ये काउंटर शायद वापस से नए लोज और बल्कि नए जो रिसेंट लो बने हैं वहां से भी 20-30% नीचे के लोज दिखा सकते हैं. तो मिड कैप में बाउंस बैक में एग्जिट करना ज्यादा बेटर ऑप्शन है बजाय बाउंस बैक में लॉन्ग प्ले करने के. ઓકે, સો બાઉન્સ બેકમાં લોંગ પ્લે ન કરવાની સલાહ અહીંયાથી ખાસ તમને બનતી જોવા મળી રહી છે, જેને પણ ध्यान पर રાખવાનું રહેશે. आगे बढ़ते हैं और बीजा બધા જે કાઉન્ટર્સ છે જેમાંથી એક ઝોમેટો ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવું જોઈએ. અગેન થોડા બ્રોડ બેઝ ચાર્ટ્સ પર નજર કરો અર્પણ તમે. ઝોમેટો અગેન ખાવા પીવાની ચીજ વસ્તુઓની વાત આજે થોડી વધારે થઈ રહી છે. મે બી મિડ વીક શેનનિંગન્સ થોડા છે તો એની અસર આવી રહી છે. બટ યસ, ઝોમેટો એમણે એઆઈ એક ટૂલ લોન્ચ કર્યું છે ગઈકાલે જે સમાચાર હતા, અને આજે પણ સ્ટોક થોડો બઝિંગ રહ્યો છે. લગભગ વીકલી ચાર્ટ્સ પર 9% ઉપર છે અર્પણ. સો ઝોમેટોમાં આજે એક સ્ટ્રોંગ શોર્ટ કવરિંગ મૂવ પ્લે આઉટ થતો જોવા મળ્યો હતો, પ્લસ જે અમુક બ્રોકરેજના રિપોર્ટ્સ પણ આવ્યા હતા એને કારણે પણ થોડું પોઝિટિવ મોમેન્ટમ આ કાઉન્ટર પર તમને બનતું જોવા મળ્યું હતું. અને ચાન્સીસ છે કે આ અપસાઇડ મોમેન્ટમ તમને 240 to 245 સુધીના અપસાઇડ
મોમેન્ટમ કન્ટિન્યુ કરતા જોવા મળી શકે છે અને ત્યાં સુધી તમે એક શોર્ટ કવરિંગ પ્લે કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. તો ઝોમેટોમાં એક શોર્ટ કવરિંગ પ્લે કરવું હોય તો તમે ડેફિનેટલી કરંટ લેવલ પર કરી શકો છો. અપાર્ટ ફ્રોમ દેટ જે એનો કોમ્પિટિટર છે સ્વિગીમાં પણ આફ્ટર 5 days ઓફ કોન્સોલિડેશન એક સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન વિથ વોલ્યુમ સપોર્ટ બનતું જોવા મળી રહ્યું છે. તો સ્વિગીમાં પણ તમે કરંટ લેવલ પર બાય કરીને એક શોર્ટ ટર્મ પુલબેક પ્લે ટિલ 420 કાઇન્ડ ઓફ લેવલ ત્યાં સુધી તમે સ્વિગીને પણ અપસાઇડ મોમેન્ટમ એક્સપેક્ટ કરી શકો છો. સ્વિગી પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્લેયર છે જેને પણ ધ્યાન પર રાખો અને ઝોમેટો પણ છે કે જેમાં પણ સારી તમને તેજી જોવા મળેલી હતી. वीकली बेसिस पर थोड़ा ब्रॉड बेस चार्ट्स के हिसाब से टॉप लूजर में अगर अंशुल जी आपको याद हो तो हमने ज्योति सीएनसी की पिछले हफ्ते बात की थी आपसे, पिछले हफ्ते या एक आध हफ्ते और पहले. पिटाई तो है अभी भी स्टॉक में. 878 के लोज बने, आज फिर से 900 के ऊपर की क्लोज. 1000 के ऊपर से ये स्टॉक बहुत ज़्यादा स्पीड से नीचे आया था, ज्योति सीएनसी. देखिए ज्योति सीएनसी मेरे को याद है ये शायद आपके गांव की Yes. कंपनी है जो आपने बताया था, अगर मेरे को सही याद आ रहा है तो. बिल्कुल. फिलहाल इस काउंटर में 967 का सपोर्ट टूटा है. 967 के सपोर्ट के नीचे इस काउंटर में सीधा सीधा जो पहला सपोर्ट बनता है वो 713 रुपए का बनता है. तो 713 रुपए आते हुए दिख रहा है मेरे काउंटर. फिलहाल इसमें वीकनेस बहुत ज्यादा है. વીકનેસ હજુ પણ યથાવત છે. જ્યોતિ સીએનસી અત્યારે ફિલહાલ હાલત ખરાબ. આવો જ એક સ્ટોક છે દીપક નાઇટ્રાઇટ. અર્પણ સમાચાર હતા પ્રમોટર્સે હિસ્સો ગઈકાલે ખરીદ્યો તે પછી કોશિશ કાઉન્ટર કરી જરૂર રહ્યો છે પણ આ જે 1900નું લેવલ છે એ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે. એટલે જરા સમજાવો 1900ના લેવલને કઈ રીતે પહેલાં તો સમજવું. વારંવાર 1800 1850 ત્યાંથી કોશિશ તો કરે છે સ્ટોક. કઈ રીતે સમજવું જોઈએ આપણે દીપક નાઇટ્રાઇટને? યસ, દીપક નાઇટ્રેટનું સેટઅપ એક્સ્ટ્રીમલી બેરિશ છે. જે રીતે સેન્ટિમેન્ટલી આ કાઉન્ટર એક નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યું છે. ટેકનિકલી લોઅર ટોપ લોઅર બોટમ નોટ ઓનલી ઓન ધ ડેલી ચાર્ટ બટ ઓલ્સો ઓન ધ વીકલી ચાર્ટ. લાસ્ટ વીકમાં એક ફ્રેશ બ્રેકડાઉન તમને ડાઉન સાઇડ પર બનતું જોવા મળ્યું હતું. યસ, એક પોઝિટિવ ન્યૂઝ ફ્લોઝ આવ્યા હતા કે પ્રમોટર્સે some small quantity, I think it's a peanuts કે જે લોકોએ small quantity buy કરી છે just to lift up the sentiment. I don't think that will help the stock in the upside momentum or anything. તો બેટર છે કે ટાઈમિંગ તમે આ કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. બેટર ઓપોર્ચ્યુનિટીઝ રિવર્સલ પ્લે માટે ઘણી બધી માર્કેટમાં અવેલેબલ છે, એના પર તમે ફોકસ કરી શકો છો. આ કાઉન્ટર એક સેલોન રેલીના સેટઅપ સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો 2000 કે 2020-30 સુધીના આગળ જો પુલબેક આવે છે તો એ વખતે તમે ફ્રેશ શોર્ટ પોઝિશન આ કાઉન્ટરમાં ઇનિશિએટ કરી શકો છો. ફ્રેશ શોર્ટ તમે જો એ લેવલ આવે તો ત્યારબાદ તમે પછી એક્સપેક્ટ કરી શકો. આ સંકેતને પણ ધ્યાન पर રાખવાના રહેશે. एक न्यूज़ सर हमने जो इलेक्ट्रा और उसकी बात की थी, अशोक लेलैंड हमारा उस टाइम पे चार्ट्स रह गए हैं. अंशुल जी आपसे बात कर लेते. तमिलनाडु स्टेट ट्रांसपोर्ट की ओर से कुछ 298 करोड़ रुपए का ऑर्डर मिला है, जो 320 बसेज हैं उसकी सप्लाई के लिए ऑर्डर मिला है. तो अशोक लेलैंड के एक चार्ट्स हम डिस्कस कर लेते पहले. देखिए 217 इसका मेजर रेजिस्टेंस था, उसके ऊपर बड़े वॉल्यूम्स के साथ आगे क्लोज किया और 5 दिन की कंसोलिडेशन पूरी करके आज ऑलमोस्ट ब्रेकआउट देके क्लोज किया है. 224 का ब्रेकआउट था, 225 के आसपास क्लोजिंग है. अगर कल के सेशन में 224 के ऊपर सस्टेन कर जाता है तो फिर स्विंग हाई 240 रुपए का टारगेट खुल जाएगा. 240 के ऊपर बहुत ज्यादा जाएगा इसमें मेरे को हाई डाउट है. तो मैं यहाँ से खरीद के 240 तक के लिए ही प्ले करना पसंद करूंगा. 40 સુધી મહત્વના સંકેત બની રહ્યા છે એટલે તમારી નજર જે છે તે ડેફિનેટલી અહીંયા હોવી જોઈએ અશોક લેલેન્ડ. આવો એક બ્રેકનો સમય અને બ્રેક બાદ ફરી એકવાર આપણી ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા યથાવત છે. આપણી સાથે અર્પણ અને અંશુલજી જોડાયેલા છે. બ્રેક બાદ આપ દોનો કા સ્વાગત. અર્પણ, હવે ફાર્મા સ્ટોક્સની વાત તો અમે હમણાં કરી, પણ નેટકો ફાર્મા 52 વીક લો બનાવ્યા છે અને ઝાયડસમાં પણ આપણને 52 વીક લો બનતા જોવા મળેલા છે. ઓલ થેન્ક્સ ટુ ટ્રમ્પ સાહેબ. સવારે જ એમણે ઇન્ફોર્મેશન આપી દીધી હતી કે તેઓ 25% ડ્યુટી લગાવવા માગે છે અને એ બધા પછી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. કઈ રીતે જોઈએ સર? 52 વીક લો બન્યા છે, કોઈ રિસ્ક અહીંયા? સો ડેફિનેટલી સેટઅપ નેગેટિવ સાઇડ પર છે. અગર અને ટ્રમ્પનું જે અનાઉન્સમેન્ટ છે જે ટેરિફ રિલેટેડ, દેટ ઇઝ સચ અ વાઇલ્ડ કાર્ડ કે ગમે ત્યારે તમે સવારે ઉઠો ત્યારે એક નવી અનાઉન્સમેન્ટ આવતી રહેતી હોય છે.
તો બેટર છે કે જ્યારે આ ટાઈપના કાઉન્ટર ટાઈમિંગ તમારે અવોઇડ કરવા જોઈએ. ફાર્માને એની વિચ વેઝ એને 52 વીક લો બનાવ્યા છે, તો બેટર છે કે ટાઈમિંગ તમે આ બંને કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. અગર હેલ્થકેર સ્પેસમાંથી અગર તમારે કોઈ એક કાઉન્ટરને ધ્યાનમાં રાખવું હોય તો એસ્ટર ડીએમને તમે ડેફિનેટલી ધ્યાનમાં રાખી શકો છો. હોસ્પિટલ સેગમેન્ટ સાઇડ પર આ કાઉન્ટર છે. આજે એક રિવર્સલ ફોર્મેશન સાથે ક્લોઝ આવ્યો છે, પ્લસ અમારું જે કવરેજ યુનિવર્સમાં પણ આ સ્ટોકમાં અમારું બાયસ પોઝિટિવ સાઇડ પર છે. તો એસ્ટર ડીએમને તમે કરંટ લેવલ પર અક્યુમ્યુલેટ કરી શકો છો ફોર ધ અપસાઇડ ટાર્ગેટ ઓફ 450 to 460. પ્યોર ફાર્મા પ્લેને ટાઈમિંગ અવોઇડ કરી શકો છો. ક્લિયરલી ફાર્મા અવોર્ડનો વ્યૂ આપણે બંને એક્સપર્ટ્સ તરફથી અહીંયાથી ખાસ મળી રહ્યું છે, નજર રાખીશું. अंशुल जी, आप एक कैंपस एक्टिव वेयर को एक बार देख लीजिए, क्योंकि मंथली जो बजट के दिन जो फुटवेयर इंडस्ट्री के लिए अनाउंसमेंट्स आए उसके बाद से बार बार ऊपरी स्तरों पर प्रॉफिट बुकिंग देखने मिल रही है और लेवल बन रहा है 291 और उसके बाद 290, 2 बार टॉप वहाँ पर बना, फिर से एक बार सेलिंग आती हुई देखने मिली. आज भी हमें देखा कि थोड़ा सा नर्वसनेस 270 पर रहा है कैंपस में. देखिए, कैंपस में एक रेंज बन चुकी है. फील्ड ब्रेकआउट था 328 का, उसके बाद एक रेंज बन गई है. ना 328 ऊपर में पार करता है, ना 252 नीचे में तोड़ता है. और बजट के दिन जो अनाउंसमेंट हुई थी 252 का सपोर्ट प्रोटेक्ट हुआ है, तो हाई लाइकली है कि ये 328 का जो स्विंग हाई है वहाँ तक जा सकता है. बट क्या मैं बाइंग सजेस्ट कर रहा हूँ? मेरा जवाब ना है, क्योंकि काउंटर साइडवेज ज़्यादा लग रहा है. लेकिन 2, 3, 4 ऐसी पूरे बेस में वॉल्यूम बार्स हैं जहाँ पे बड़े वॉल्यूम्स रहे हैं और काउंटर ने अच्छा परफॉर्म किया है, तो एक्यूमुलेशन ज़्यादा दिख रहा है. 328, 330 का ब्रेकआउट होता है तो मेरा बाइंग इंटरेस्ट बहुत ज़्यादा आएगा इस काउंटर में. 328-30 ને ઉપર બંધ આપે તો કેમ્પસમાં બાઇંગ જોવા મળશે. અર્પણ, રામકૃષ્ણ ફોર્જિંગ પર નજર કરી લો એક વખત. બહુ જોરદાર કોશિશ કરી રહ્યો છે સ્ટોક બ્રેકઆઉટ બતાવવાની. ઇનફેક્ટ અમે આજે ચાર્ટ્સ ડિસ્કસ પણ કર્યા હતા. સ્ટોક બહાર આવવાની કોશિશ તો કરી રહ્યો છે, સફળતા મળશે કે નહીં? This is the first attempt after many days of downside Yes. momentum કે જ્યાં અગર તમને એક સિગ્નિફિકન્ટ વોલ્યુમ એક્શન સાથે એક રિવર્સલ ફોર્મેશન બધું જોવા મળ્યું છે. શોર્ટ ટર્મમાં યસ ડેફિનેટલી તમે લોંગ સાઈડ પર પ્લે કરી શકો છો. ચાન્સીસ છે કે જે રીતે ડાયવર્જન્સીસ પછી જે આજે રિવર્સલ આવ્યા છે એ તમને કન્ટિન્યુએશન અપસાઇડ પર આવતું જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર 720, 730 કાઇન્ડ ઓફ એના ઇનિશિયલ રેઝિસ્ટન્સ ઝોન છે, ત્યાં સુધી એક તમે લોંગ સાઈડ પર પ્લે તમે આ કાઉન્ટરમાં કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. રામકૃષ્ણ ફોર્જિંગ્સ આપણે વાત કરી કે જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. અને આ સાથે જ સમિતિ को रजा लेवानो, तो सबसे पहले तो अंशुल जी आपके पास आएंगे, आपके डिस्क्लोजर्स. देखिए, जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं इसमें कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है. मेरे पर्सनल पोर्टफोलियो में केवल रिलायंस इंडस्ट्रीज और बैंक 20 जो बैंक निफ्टी का ETF है, यही 2 चीज़ें. इसके अलावा कुछ भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है. બિલકુલ. અર્પણ, તમારા તરફથી ડિસ્ક્લોઝર્સ. સો યસ, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ, ઇન્ડાઇસીસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. શોમાં બોલા બદલ આભાર. થેન્ક યુ वेरी मच. थैंक यू सर, खूब खूब आभार अर्पण. बहुत बहुत शुक्रिया अंशुल जी आपका भी हमारे साथ जुड़ने के लिए. तो भारतीय मार्केट से आज क्लोज तो ગ્રીન ઝોનમાં આપ્યું છે, પણ નિફ્ટીનું ક્લોઝ હજુ પણ એવું મજબૂતીવાળું નથી. એટલે નિફ્ટી આવતીકાલે એક્સપાયરીના દિવસે શું સંકેત બતાવે છે તેના પર નજર રહેશે. બાકી ઓવરઓલ ભારતીય માર્કેટ જે છે તે રિકવરીના મૂડમાં આજે તો જોવા મળ્યા, પણ આવતીકાલે પછી ફોલો મૂવ આવે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.